જી. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ખૂબ સુંદર અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે. એમના ચરણોમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ, બધા શિક્ષા ગુરુઓને વંદન કરી પ્રણામ કરીને આજના સેશનની શરૂઆત કરીશું મંગલાચરણની પ્રાર્થના સાથે. બધાને વિનંતી છે મ્યુટ રહીને પોતપોતાની જગ્યાથી મારી સાથે આ અદ્ભુત જે પ્રાર્થનાઓ છે મંગલાચરણની, એમાં તમે બધા જોડાઓ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. કે તમને બધાને પણ આ જે પ્રાર્થનાઓ છે એનું મહત્વ ખબર પડે એટલા માટે મેં ગુજરાતીમાં પણ ટ્રાય કર્યું છે કે એક એક બે બે શ્લોકો જેવી રીતે અનુવાદ એનું વાંચી શકું એવી રીતે વાંચવાનો પ્રયત્ન કર્યું છે. કારણ કે સંસ્કૃતમાં છે પ્રાર્થનાઓ, ઘણી વખત આપણને ખબર ના પડે કે કોના માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો આપણે સમજી શકાય, સમજ આવે તો આપણો એક ભાવ છે એની સાથે જોડાઈ જાય છે. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરો શ્રીયુત પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સર્વજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાવૈતમ સાવધૂતમ પરિજના સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાદાન લલિતા શ્રી વિશાખાન્વિતાંશ હે કૃષ્ણ કરુણા સિંધો दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. તો અહીંયા સુધીની જે પ્રાર્થનાઓ છે એનો આપણે ગુજરાતી અનુવાદ જોઈ ચુક્યા હતા. જ્યારે આપણે વાત કરી હતી ભગવાન શ્રી રાધા કૃષ્ણના મંદિરમાં જઈ રહ્યા છે, ભગવાનના દર્શન જ્યારે કરીએ છીએ ત્યારે આપણે આ જે શ્લોક છે એ બોલતા હોય છે, હે કૃષ્ણ કરુણા સિંધુ, અને ચરણ કમળથી શરૂઆત કરીને મુખારવિંદ સુધીના ભગવાનના દર્શન છે એ કરવા જોઈએ. હવે નેક્સ્ટ જે પ્રાર્થના છે એનો અનુવાદ આજે જોઈશું આપણે. જ્યારે શ્રીમતી રાધારાણીના દર્શન કરી રહ્યા છે આપણે મંદિરે જઈને, એ વખતે આપણે આ મંત્ર જે છે એ બોલતા હોય છે. તો સેમ વે રાધારાણીના પણ દર્શન કરતા હોય છે. ચરણ કમળથી શરૂઆત કરવાની છે અને મુખારવિંદ સુધી રાધારાણીના દર્શન જ્યારે કરી રહ્યા છે એ વખતે આ પ્રેયર જે છે એ બોલવાની છે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી શરણમામી હરિપ્રિયે. કે રાધારાણીનો વર્ણ કેવું છે તો કહી રહ્યા છે કે તપેલા સુવર્ણ સમાન દૈહિક કાંતિ ધરાવતા વૃંદાવનના મહારાણી. વૃંદાવનમાં કોની સરકાર છે? એક જ સરકાર છે, રાધારાણી, શ્રીમતી રાધારાણીની સરકાર છે. રાજા વૃષભાનુના જે પુત્રી તથા ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય એવા હે રાધારાણી, હું આપને સાદર પ્રણામ કરું છું. આ પ્રાર્થનામાં શ્રીમતી રાધારાણીની પ્રાર્થના આપણે પ્રણામ છે એ કરી રહ્યા છે. પછી ખૂબ જ સુંદર અને મારી ખૂબ જ પ્રિય એવી આ પ્રાર્થના છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કે તમે બધા વૈષ્ણવો, તમારા માટે આ પ્રાર્થના છે. કેવી છે? બધા વૈષ્ણવો કેવા છે? તો અહીંયા આ પ્રાર્થનામાં જણાવવામાં આવી રહ્યું છે કે કલ્પવૃક્ષની જેમ, કલ્પવૃક્ષનું જે ગુણધર્મ છે શું છે? કલ્પવૃક્ષની નીચે બેસીને જે કંઈ પણ આપણે ઈચ્છા માત્ર કરીને મનમાં, એવું નથી કે જોરથી બોલવાની પણ આવશ્યકતા છે કે મને આ ઈચ્છા જોઈએ છે વસ્તુ, નહીં. મનમાં કલ્પના માત્ર કરવાની છે અને આપણી સમક્ષ એ વસ્તુ જે છે એ હાજર થઈ જાય છે. તો તમે બધા વૈષ્ણવ પણ કેવા છો? તો કલ્પવૃક્ષની જેમ સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે તેવા પતિત જીવોને પાવન કરનારા અને કૃપાના સાગર જેવા સર્વ વૈષ્ણવ ભક્તોને દંડવત પ્રણામ હો. બધા જ વૈષ્ણવ વૃંદ જે છે એ કલ્પવૃક્ષની જેમ છે અને એમના દર્શન માત્ર, એટલે શું કામ હું તમને કહું છું, અત્યારે તો જો તમે કેમેરા ઓન પણ કરશો, વિડીયો ઓન કરશો તો પણ હું તમને જોઈ શકીશ નહીં, કારણ કે સ્ક્રીન શેરિંગ છે તો મને તમારા દર્શન નહીં થાય. તો એટલા માટે જયારે આપણો ક્લાસ એન્ડ થાય છે, હું સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરી દઉં છું. એ સમયે ખાસ વિનંતી કરતી હોઉં છું તમને બધાને કે તમારા જે દર્શન છે એ મને કરાવો. તો ભગવાનને પ્રિય છે વૈષ્ણવો જે છે એ ખૂબ, અને એવા વૈષ્ણવોના દર્શન કરીને બધા જ જીવો છે એ પાવન થાય છે. તો અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શિલા પ્રભુપાદ કી જય, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ભગવદ ગીતા કી જય,
सद्गुरुदेव की जय। सभी श्रोतागण की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। જ્યારે આપણે માળા જપ કરીએ એના પહેલા પણ આ મંત્ર બોલતા હોય છે. આ છે પંચતત્વ મંત્ર. તો હું શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ વગેરે સર્વ ભક્તોને હું સાદર પ્રણામ કરું છું. કારણ કે જ્યારે જપ કરીએ ત્યારે અપરાધ થાય છે આપણાથી, કોઈને કોઈ નામ અપરાધ, બીજો કોઈનો તો આપણો મન બીજે ત્યાં ભટકતો હોય છે, એ પણ એક અપરાધ છે. તો એ બધા અપરાધ જે છે આપણા ઉપર આવવા દેતા નથી. કોણ? આ પંચતત્વ જે છે એ. એટલા માટે આપણે આ પહેલા પંચતત્વ મંત્ર બોલી પછી આ હરે કૃષ્ણ મહામંત્રની માળા જપ કરતા હોય છે. તો આની સાથે મંગલાચરણની જે પ્રાર્થનાઓ છે, મેં પ્રયત્ન કર્યો છે કે તમને એનો અનુવાદ હું સમજાવી શકું, કે જેના દ્વારા આ પ્રાર્થનાઓ સાથે તમે બધા પણ ભાવપૂર્વક જોડાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે જે સૌથી પહેલા આપણી ટીમ જોડાઈ ગયેલી છે એવા વિમલા વ્રજરાનીજી, આરતીજી, સુરક્ષાજી, આનંદ સાગર પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ વંદન અભિનંદન છે તમારી સેવાઓ માટે. અને બધા જ પાર્ટિસિપન્ટ, જે મેં અત્યારે જ કીધું કે તમે બધા વૈષ્ણવો કેવા છો, કલ્પવૃક્ષની સમાન છો એવા વૈષ્ણવ વૃંદ. આરાધ્યાજી, અર્ચનાજી, ભાગ્યશ્રીજી, છાયાજી, ધરાજી, દીપિકાજી, ખુશબુજી, રાજેન્દ્રજી, હિલસાજી, जिग्नाजी, कृष्ण कैलाशजी, मनालीजी, मीनाजी, पारुलजी, पूजाजी, प्रवीणाजी, रिद्धमजी, रिपलजी, रीता मेहताजी, आठकजी, सीमा, चंगेलाजी, शोभनाजी, श्वेताजी, तृप्तिजी, विजयजी. જેનું પણ નામ છૂટી ગયું હોય ક્ષમા પ્રાર્થી છું. ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનો શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલોરના વતીથી. આપણે જે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી રહી છે ને આજે આપણે બધા મળી રહ્યા છે લેવલ 1 ના ક્લાસમાં અને અધ્યાય 8 ની ચર્ચા કરવા. 7 અધ્યાય અત્યાર સુધી આપણે બધા ભણી ગયા છીએ અને આજનો અધ્યાય છે ખૂબ જ સુંદર છે અને મને પર્સનલી બહુ ગમે છે. આજે અધ્યાય છે 8મો અધ્યાય, તો જેનું નામ છે ભગવત પ્રાપ્તિ, અક્ષર બ્રહ્મ યોગ, પરમાત્માની પ્રાપ્તિ. તો ભગવદ ગીતા છે ને આપણને બધું જ જ્ઞાન અહીંયા મળી જાય છે. આપણે ડે 1માં ચર્ચા કરી હતી કે ભગવદ ગીતાને એક વર્ડમાં જો સમજાવવું હોય તો શું છે આ આપણા માટે? એ લાઈફ મેન્યુઅલ છે આપણા માટે ભગવદ ગીતા, કે લાઈફ કેવી રીતે જીવવી છે. ઘણી જગ્યાએ આપણે જોતા હોય છે ને આર્ટ ઓફ લિવિંગ શીખડાવવામાં આવી છે, તો અહીંયા ભગવદ ગીતામાં તો આખો મેન્યુઅલ છે. માત્ર લાઈફનો છે નહીં, આર્ટ ઓફ લિવિંગ તો છે જ અહીંયા, પરંતુ એની સાથે સાથે જે આજના અધ્યાયમાં ભણવાના છીએ એ આર્ટ પણ શીખવાના છીએ. કયું આર્ટ છે આજના અધ્યાયમાં જે ભણવાનું છે આપણને? આર્ટ ઓફ લિવિંગ ની સાથે સાથે ખૂબ મહત્વનું એવું નટરાજ પોઝ. નટરાજ પોઝ. એની સાથે સાથે જો આપણે કહીએ એક બીજી રીતે જોઈએ, સૌથી અઘરી એવી પરીક્ષા આપણને સૌને હજી આપવાની છે, એ કઈ છે બોલો? તમને લાગશે કે અરે ભણવાનું માંડ તો પૂરું થયું, જેમ તેમ પરીક્ષાઓ આપી આપીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. અમારા બાળકોની પરીક્ષામાં અમે તો અડધા થઈ જતા હોય. હવે હવે કઈ પરીક્ષા બાકી છે? કઈ પરીક્ષા બાકી છે બોલો? ભગવત પ્રાપ્તિ માટેની. ઓકે, ચલો બીજા બધા તમને શું લાગે છે કઈ પરીક્ષાની વાત હું કરું છું? સૌથી મોટી પરીક્ષા જે દરેકને આપવી જ પડે છે, કોઈ છુટકારો છે નહીં એમાંથી. એવું કહી ન શકાય કે 1 મિનિટ ઉભા રહો અથવા તો મેં તો પ્રિપરેશન જ નથી કરી, એવું કઈ કહી શકાતું નથી અથવા તો ભાગી શકાતું નથી. કઈ છે પરીક્ષા? ભક્તિની કહે છે પ્રભુજી. ઓકે, હજી ભક્તિ તો બી કોઈ કરશે કોઈ નહીં કરે. કોઈ કહે છે કે અમે નથી માનતા, ભગવાનમાં નથી માનતા, તો ભક્તિ શું કામ કરવી? કઈ પરીક્ષા છે જે બધાને આપવી જ પડે છે? જીવનમાં તો છીએ જ આપણે. કર્મની. કૈલાસજી લખી રહ્યા છે મૃત્યુની. જી, મૃત્યુરૂપી પરીક્ષા જે છે એને ક્યારે પણ આપણામાંથી એવું કોઈ નથી કે જે એક ક્ષણ માટે પણ એને ટાળી શકે છે, અથવા તો આપણે કહીશું કે ના 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 પ્રિપરેશન નથી થઈ રહ્યો અત્યારે નહીં. યમરાજને અથવા યમદૂતને એવું નહીં કહી શકાય, એ આપવી જ પડે છે મૃત્યુરૂપી જે પરીક્ષા છે. તો અહીંયા આપણે જે ભણવાના છીએ આજના અધ્યાયમાં એ છે આર્ટ ઓફ ડેથ, કે મૃત્યુ જે છે એની પ્રિપરેશન કેવી રીતે કરવી જોઈએ
એ પણ આપણને ભગવદ્ ગીતા છે એ શીખડાવી રહ્યું છે. અધ્યાય 8 ની ઝાંખી આપણે સમજીએ છીએ કે જે 6 ભાગોમાં વિભક્ત છે. તો શરૂઆત કરીએ અર્જુનજીની પૃચ્છાથી. આજના અધ્યાયની શરૂઆત થઈ રહી છે, તો આપણે પણ શરૂઆત કરીએ અધ્યાય 8 અને શ્લોક નંબર 1 સાથે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. આટલા બધા પ્રશ્નો અર્જુનજી એક સાથે કરી રહ્યા છે. શું પૂછી રહ્યા છે કે હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. તો 6 પ્રશ્નો અહીંયા અર્જુનજી એક સાથે ધડાધડ એક સાથે એક જ શ્લોકમાં 6 પ્રશ્નો પૂછી રહ્યા છે. હજી આગળ પ્રશ્ન જે છે એ હજી બાકી છે અર્જુનજીના કે હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? અધિયજ્ઞ એટલે કે યજ્ઞના સ્વામી કોણ છે? તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરેવાયેલો જે મનુષ્ય છે એ અંતકાળે અને કેવી રીતે જાણી શકે છે? આવા બધા પ્રશ્નો બીજા શ્લોકમાં આટલા બધા પ્રશ્નો પૂછી રહ્યા છે અર્જુનજી. તો શું કામ આ બધા પ્રશ્નો અત્યારે? જો જ્ઞાન આપવાની શરૂઆત થઈ છે 7મા અધ્યાયથી. કાલના અધ્યાયનું નામ તો જણાવો, શું નામ છે 7મા અધ્યાયનું? પરમેશ્વરનું જ્ઞાન. પરમેશ્વરનું જ્ઞાન. ગઈકાલના અધ્યાયથી આપણે જોયું ભગવાને પોતાની શક્તિ વિશેનું પણ જ્ઞાન આપ્યું હતું. કોણ શરણે આવે છે, કોણ નથી આવતા. 4 પ્રકારના લોકો શરણે આવી રહ્યા છે, 4 પ્રકારના નથી આવી રહ્યા. જે નથી આવતા એના પાછળનું કારણ જોયું. માયા એ કારણ છે. તો પછી માયા જ કારણ છે, તો એને ઓવરકમ કરી શકાય? ભગવાન કહે છે હા, એક રસ્તો છે. મામ એવયે પ્રપદ્યન્તે માયામિતા તરંતિતે. મારા શરણે આવી જાઓ, માયાથી પાર કરી શકો છો. તો પોતાની શક્તિની જયારે વાત કરી હતી, 2 શક્તિ બતાવી હતી. કઈ કઈ શક્તિ હતી એ બોલો. સ્ટાર્ટિંગ 7મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં મુખ્ય કઈ શક્તિ કીધી હતી પોતાની? હરે કૃષ્ણ. જો ક્વિઝ આપતા હશો તમે તો એમાં પણ એક ક્વેશ્ચન આવતું હોય છે. 2 શક્તિની વાત કરી હતી ને ભગવાને. કઈ કઈ શક્તિ હતી? પરાશક્તિ અને અપરાશક્તિ. હરી બોલ. પરાશક્તિ અને અપરાશક્તિ. તો આપણે બધા જે જીવાત્માઓ છીએ, બધા જીવાત્મા, માત્ર માનવ નહીં, તો આપણે બધા કહેવાય છે અપરાશક્તિ. રાઈટ? બરાબર છે? ની આપણે પરાશક્તિ. કઈ શક્તિ છે આપણે? ભગવાનની. પરાશક્તિ. આપણે ભગવાનની પરાશક્તિ છે. તો પછી અપરાશક્તિ કોને કહેવાય? કોને કહેવાય? ભૌતિક ઈચ્છાઓ અને એ બધું. આપણે જોયું હતું ને કે ભગવાને કીધું કે આપણું જે શરીર બનેલું છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કેટલા તત્વોથી બનેલું છે? હવે આપણે 7મો અધ્યાય રિવાઇઝ કરીએ તો આજનો 8મો અધ્યાય તો અહીંયા જ આપણો થઈ જશે પૂરો. 5 તત્વો. 5 તત્વ અને 3 સૂક્ષ્મ તત્વથી સૂક્ષ્મ શરીર બનેલું છે. 3 તત્વો એ પણ જોયું હતું ને, પંચ તત્વ ને મન, બુદ્ધિ, અહંકાર. તો આ બધું છે અપરાશક્તિ. એટલે ભૌતિક પ્રકૃતિ પણ આપણે કહી શકાય છે. ભૌતિક પ્રકૃતિ અને પ્લસ પરાશક્તિ એટલે કે જીવોની જે બનેલી છે. પોતાની શક્તિ વાત ચાલી રહી હતી આપણી કે પોતાની શક્તિ વિશેનું જ્ઞાન આપવાની શરૂઆત ગઈકાલના અધ્યાયથી પોતાના વિશેનો આપણે જોઈએ કે મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે જે ભક્તિ યોગના અધ્યાયમાં ભગવાન આપી રહ્યા છે. તો ભગવાને કીધું પણ હતું કે એવું જ્ઞાન આપીશ કે જે જાણ્યા પછી કશું જાણવા જેવું બાકી રહેશે નહીં. અને જ્ઞાનની શૃંખલા છે ને અચાનક આજે એક બ્રેક લાગી ગયું છે. કયું બ્રેક લાગી ગયું? કારણ કે અર્જુનજી જે પ્રશ્ન આજે કરી રહ્યા છે તો થોડુંક ડાયવર્ટ થઈ રહ્યું છે. આજે વિષય છે એ. અને આ પ્રશ્નો શું કામ અર્જુનના મનમાં આવી રહ્યા છે? કારણ કે ગઈકાલના અધ્યાયના લાસ્ટ જે 2 શ્લોક હતા, કયા? તો 7.29, 7.30. આ જે શ્લોકો ભગવાને કીધા હતા ને એમાંથી અર્જુનજી શબ્દો ઉપાડી રહ્યા છે અને આજના અધ્યાયની જે શરૂઆત છે એ પ્રશ્નોથી કરી રહ્યા છે. ભગવાને કીધું હતું બ્રહ્મ, અધ્યાત્મ, અધિદેવ, અધિયજ્ઞ, પ્રયાણકાલી, એવા બધા શબ્દો ભગવાને વાપર્યા હતા ગઈકાલે. અર્જુનજી હવે એના જ બેસ ઉપર પ્રશ્ન આટલા બધા કરી રહ્યા છે. 8 પ્રશ્ન છે ટોટલ, 2 શ્લોક મળીને, પહેલું ને બીજું. અને ભગવાન છે બધાના જવાબ આપી રહ્યા છે. બ્રહ્મ એટલે કે બ્રહ્મ શબ્દ જ્યાં જ્યાં આવે છે ભગવદ્ ગીતામાં, જે જગ્યાએ
એ બધાનું મિનિંગ છે એ જુદું જુદું થાય છે. બ્રહ્મ એટલે બ્રહ્માજી ચતુર્મુખ વાળા એવું નથી. બ્રહ્મ જ્યાં જ્યાં યુઝ થાય છે એ શ્લોક મુજબ એનું જે અર્થ છે એ આપણને કોણ સમજાવી શકે છે? આચાર્યો આપણને સમજાવે છે. પેલા પ્રભુપાદજીના ભાવાર્થ આપણે વાંચીએ તો આપણને ખબર પડે છે કે અચ્છા આ જગ્યાએ બ્રહ્મ એટલે આ શ્લોકમાં જે બ્રહ્મ નો જવાબ આપી રહ્યા છે ભગવાન, એ આપી રહ્યા છે કે જીવ એટલે કે આપણે બધા કયા સ્વરૂપમાં છીએ? બીજા અધ્યાયમાં જે જ્ઞાન લીધું હતું કે આપણે શરીર નથી અને આપણે છીએ આત્મા. તો આત્મા રૂપમાં આપણે કેવા છીએ? અવિનાશી છીએ, સનાતન છીએ અને જીવંત અસ્તિત્વ. આત્માના કારણે જ આપણા શરીરમાં અસ્તિત્વ છે ને એક ચેતના છે. કારણ કે શરીર આનું આ જ છે અને જો આત્મા એનાથી જુદું પડી ગયું તો પછી કોઈ ચેતના રહેશે નહીં, કોઈ જીવંત અસ્તિત્વ રહેશે નહીં. તો એના વિશે ભગવાન જણાવી રહ્યા છે આજના અધ્યાયમાં. અને અધ્યાત્મ પૂછ્યું છે તો અધ્યાત્મ શું છે? આ જે પ્રશ્ન હતો અર્જુનજીનો, એના જવાબમાં ભગવાન કહી રહ્યા છે કે જીવનો જે સ્વભાવ છે એ છે અધ્યાત્મ. એટલા માટે જ્યારે જ્યારે તમે બધા પણ અનુભવ અત્યારે કરી રહ્યા છો કે 8મા અધ્યાય સુધી આપણે બધા પહોંચી ગયા છીએ, તો 8મા અધ્યાયમાં જ્યારે આપણે ચર્ચાઓમાં સહભાગી થયા છીએ તો આ વાતનો અનુભવ તો અત્યાર સુધી આવી ગયું છે કે જ્યારે જ્યારે આપણે પોતાને ભગવાન સાથે કનેક્ટ કરીએ છીએ, કૃષ્ણ કથા સાથે જોડી રહ્યા છીએ, અથવા તો કોઈ ચર્ચા જે ભગવાનની થઈ રહી છે એની સાથે, અથવા આપણે જપ કરી રહ્યા છીએ, કીર્તન કરી રહ્યા છીએ ભગવાનનું, કારણ કે રૂપ નામ રૂપ ગુણ લીલા ધામ બધું જ ભગવાનનું સમાન છે, કોઈ ડિફરન્સ નથી. તો એ બધામાં આપણને જે આનંદ આવે છે ને એ બીજે ક્યાંય આપણને મળતું નથી. આપણે બીજે ક્યાંય થોડુંક કામ ચલાવ સુખ મળી શકે છે, પરંતુ આ જે આનંદની અનુભૂતિ છે એ ક્યારે મળે છે? જે આપણે કહીએ ને કે એક પીસ ઓફ માઇન્ડ છે, રિલેક્સ થઈ જઈએ છીએ આપણે. અને હિન્દીમાં જોઈએ, ઉર્દુ વર્ડ છે એકચ્યુઅલી, સુકૂન એવું કહેવાય છે. તો એ ક્યાં મળે છે આપણને? તો એ માત્ર ને માત્ર જ્યારે જ્યારે આપણે પોતાને અધ્યાત્મથી જોડીએ છીએ, ત્યારે જ્યારે આપણે કૃષ્ણ સાથે જોડી રહ્યા છીએ, ત્યારે જે અનુભૂતિ આપણને થાય છે. કારણ કે જીવનો જે સ્વભાવ છે એ છે અધ્યાત્મ. સકામ કર્મ ગયા છે તો કર્મયોગમાં ભણી ગયા છે. તો ભૌતિક શરીર તરફ દોરી જતી જે ક્રિયાઓ છે ફળની આશા સાથે, એ બધા સકામ કર્મો છે. અધિભૂત એટલે ભૌતિક જગત, તો એના પર આખું એક અધ્યાય આવવાનું છે જ્યાં ભૌતિક પ્રકૃતિ વિશે ડિટેલમાં જાણીશું. 13મો અધ્યાય પ્રકૃતિ પુરુષ અને ચેતના. તો ભૌતિક પ્રકૃતિ છે એ કહી રહ્યા છે અધિભૂત છે. અધિદેવ કોણ છે? તો પછી તો કે છે વિરાટ રૂપ, જેના વિશે 11મા અધ્યાયમાં આપણે જાણીશું, જેમાં તમામ દેવોનો સમાવેશ છે. અધિયજ્ઞ કોણ છે? તો પરમાત્મા. અધિયજ્ઞ એટલે કે યજ્ઞના સ્વામી, એ કોણ છે? તો પરમાત્મા સ્વરૂપે જે બધાના હૃદયમાં સ્થિત છે. અધિયજ્ઞ રહે છે ક્યાં? જે મેં કીધું એડ્રેસ તો જણાવો, રહે છે ક્યાં આ અધિયજ્ઞ? પરમાત્મા તમારા, તમે કહી તો રહ્યા છો. પરમાત્મા રહે છે બધાના હૃદયમાં. અને મૃત્યુ સમયે પ્રયાણકાલી એટલે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કેવી રીતે કરી શકાય? જીવનભર સ્મરણ કર્યું હોય તો મૃત્યુ સમયે આપણને કૃષ્ણ યાદ આવે છે, અધરવાઇઝ યાદ આવતા નથી. મૃત્યુ સમય એવું છે કે આપણને ઘણું બધું બીજું જે છે એ યાદ આવે છે. તો ભગવાન આન્સર આપવાની શરૂઆત કરી રહ્યા છે કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહી છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા આત્મા કહે છે. જીવનો જે સ્વભાવ છે એ છે અધ્યાત્મ. અને જીવોના ભૌતિક શરીરોનો વિકાસ, શરીરો લખેલું છે અહીંયા, શરીર નથી લખેલું. ભૌતિક શરીરો, શું કામ શરીરો લખેલું છે? કારણ કે આ જે ભૌતિક શરીરો આપણને વારંવાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભૌતિક જગતમાં છીએ ને આપણે, તો વારંવાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ જે ચક્ર છે એમાંથી પસાર થઈ રહ્યા છે વારંવાર. અત્યારે માનવ દેહમાં છે, હવે ખબર નહીં નેક્સ્ટ બર્થ કેવું મળશે, આગળના શ્લોકમાં જોઈશું કે કયું બેઝ છે જેના આધારે નેક્સ્ટ બર્થ છે એ ફિક્સ થાય છે. તો સતત આ ચાલુ રહે છે અને સતત આપણે આ ભૌતિક શરીરો પ્રાપ્ત કર્યા કરીએ છીએ. જ્યાં સુધી ભગવાનના ધામમાં નહીં જઈએ ત્યાં સુધી આ તો ક્રિયા જે છે, આ તો ચક્ર છે એ સતત શરૂ જ રહેવાનો છે. તો આ ચક્રમાં આપણે છીએ. તો શરીરો સાથે જે વિકાસ થવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે સકામ કર્મ. કારણ કે આપણે જે કંઈ અહીંયા કરી રહ્યા છે એના પાછળ આપણી ફળની ઈચ્છા છે ને છે જ, સકામ કર્મ છે. કારણ કે આપણું તો આવા બધા કર્મ જે કાર્યો છે એને કર્મ કહેવાય છે, જે ફળની આશા સાથે સંકળાયેલા છે. તો જે મુજબનું કાર્ય કરીએ એવી યોનિ નેક્સ્ટ બર્થમાં પ્રાપ્ત થાય છે. ખૂબ વાસના છે તો નેક્સ્ટ બર્થમાં પુત્રની યોનિ છે પ્રાપ્ત થાય છે. ખૂબ ગંદુ કઈ ખાવાની ઈચ્છા છે, અહીંયા પિક્ચરમાં જોઈ શકીએ છીએ આપણે, તો શુકરની યોનિ છે એ પ્રાપ્ત થાય છે. પછી ગમે તેટલું ગંદુ ખાવ એમાં રસ પડે છે. ઇન્દ્રદેવની એક કથા આવે છે ને. પછી ખૂબ સકામ કર્મો કર્યા છે તમે ભૌતિક પ્લેટફોર્મ ઉપર, સારા કાર્યો કર્યા છે તો સ્વર્ગમાં તમને છે, સ્વર્ગમાં જઈને તમે ત્યાં હાયર લેવલના હાજી જે છે એ ભૌતિક ભોગો ભોગવી શકો છો. પરંતુ
જો ભક્તિ કરી છે અને માત્ર ને માત્ર જો ભક્તિ કરી છે તો જ ભગવાનના ધામમાં છે એ આપણને ધામ મળી છે. ઉપરનો જે પિક્ચર છે જોઈ શકો છો. ભક્તિમય સેવા કરીએ તો ભગવાનની લીલાઓમાં આપણને સહભાગી થવાનો જે અવસર છે એ આપણને પ્રાપ્ત થાય છે. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અધિભૂત એટલે કે ભૌતિક પ્રાકટ્ય કહેવાય છે. આ ભૌતિક પ્રકૃતિ લઈ લો. ભૌતિક પ્રકૃતિમાં હવે બધું જ આવી ગયું છે. આપણે પણ આ પ્રકૃતિમાં જ છીએ. આપણે બધા પણ પ્રકૃતિમાં જ આવીએ છીએ, એનો જ એક ભાગ છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. કોનું ઉદાહરણ આપેલું છે? એક લાઈફ સાયકલ. કોની લાઈફ સાયકલ આપેલી છે? પતંગિયાની, તિતલી, પતંગિયાની, બટરફ્લાય. લાઈફ બટર. સાયકલ ઓફ બટરફ્લાય અહીંયા જોઈ રહ્યા છે આપણે. પેલા હોય છે ને કેટરપિલર, કકૂન, પ્યુપા, આ બધું આપણા બાળકોને આપણે જોતા હોય છે, શીખવવામાં આવે છે. અને પછી એમાંથી હવે કેટરપિલર ફોર્મમાં જ્યારે છે, શું કહેવાય છે એને? અળી અમે તો કહેતા હોય છે. શું કહેવાય એને? કેટરપિલર ઈયળ, ઈયળ. ઈયળ. ઈયળની ફોર્મમાં જ્યારે છે ત્યારે એને જોઈને કોઈ અંદાજો પણ લગાવી શકે આટલી સુંદર બટરફ્લાય એમાંથી બનવાની છે, આટલી સુંદર પંખોવાળી, આટલી કલરફુલ બટરફ્લાય એમાંથી બનવાની છે? કોઈ અંદાજો પણ લગાવી શકતો નથી. તો આ તો એક થઈ બટરફ્લાયની સાયકલ, પણ સતત ચેન્જ થાય છે અને આપણે વિચારી ન શકીએ એવું સુંદર બટરફ્લાય એમાંથી નીકળી રહ્યું છે. આપણી આજુબાજુ તમે જોઈ લો, તમે જ્યાં રહો છો, જે સિટીમાં રહો છો, તો એ સિટીમાંથી તમે જ્યારે પસાર થતા હો છો, અરે તમારી શેરીમાં જ જોઈ લો જ્યાં રહો છો, આખા સિટીને તો જવા દો, આપણી શેરીમાં પણ સતત કાંઈ ને કાંઈ કન્સ્ટ્રક્શન થતું હોય છે, સતત કાંઈ ને કાંઈ નાવીન્ય આપણને જોવા મળે છે. શું કામ? કારણ કે એ જ કહી રહ્યા છે કે આ જે ભૌતિક પ્રકૃતિ છે કેવી છે? પરિવર્તન ही संसार का नियम है. તો ભલે એમાં આપણે પણ આવી ગયા, કારણ કે આપણી બોડીમાં પણ સાયન્સ પણ તો કરે છે ને કે સતત દરેક ક્ષણે લાખો છે, કરોડો છે, એ સેલ્સ જે છે એ ડેડ થાય છે અને નવા જે સેલ્સ છે એ ફોર્મ થાય છે. કોશિકાઓ આપણે કહીએ ને તો નવી, એટલે કે આપણે એવું કહી શકાય કે દરેક ક્ષણમાં આપણે પોતે પણ એક નવા બનીને આવી રહ્યા છે. તો સતત ભૌતિક પ્રકૃતિ છે એ પરિવર્તનશીલ છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહેવાય છે. 11મા અધ્યાયમાં જોઈશું આપણે વિરાટ રૂપ દર્શન કરાવવાના છે ભગવાન, કે બધા જ દેવતાઓનો એમાં દર્શન કરાવી રહ્યા છે અર્જુન હૃદય, અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે અહીંયા ભગવાન કહી રહ્યા છે અધિયજ્ઞો અહમેવાત્ર દેહે દેહ વૃતાંબર. તો ભગવાન જે છે બધાના હૃદયમાં છે એ નિવાસ કરે છે. જેટલા પણ દેહધારીઓ, આપણે બધા દેહધારીઓ છે, તો દેહધારીઓના હૃદયમાં ભગવાન પરમાત્મા સ્વરૂપે છે એ વિરાજમાન છે. તો પરમાત્મા સ્વરૂપમાં કયા વિષ્ણુ છે? આપણે 3 વિષ્ણુની કાલ ચર્ચા કરી હતી. તો ક્ષીરોદકશાહી વિષ્ણુ શ્રીમદ ભાગવતમમાં જ્યાં ઉલ્લેખ મળે છે, તો એ રૂપમાં ભગવાન છે એ વિરાજમાન છે બધાના હૃદયમાં. અને પરમેશ્વર કહી રહ્યા છે કે એ પોતે છે, બીજા કોઈ નથી પરમાત્મા સ્વરૂપે. હું પરમેશ્વર અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. તો પ્રશ્ન આવી રહ્યો છે, અત્યારે ચર્ચા તો કરી લીધી હતી આપણે, પણ ચલો, કોણ કોણ જાગી રહ્યા છે ખબર પડે આપણને કે મૃત્યુ સમયે શું કરવું જોઈએ. ચલો, કોણ કોણ જાગી રહ્યા છે, ઊંઘમાં નથી, બપોરના સમય પણ અહીંયા ધ્યાન લગાવીને ભગવદ્ ગીતાના ક્લાસ સાંભળી રહ્યા છે, ખબર પડશે આપણને. શું કરવું જોઈએ? અનમ્યુટ કરીને બોલો. હરિનું નામ લેવું જોઈએ, ભક્તિ ઓકે. કરવી જોઈએ. તમારી સમક્ષ તમે ઘણા બધા લોકોનું જોયું હશે અથવા તો સાંભળ્યું પણ હશે મૃત્યુ થતા. તમે શું જોયું છે એમાં એ બતાવો. શું કરતા હોય છે મૃત્યુ સમય બધા? શું કરતા હોય છે? તમે કહી હરે રહ્યા છો કે કૃષ્ણ હરિનું નામ માતાજી. લેવું, ભક્તિ કરવી, યાદ આવે છે કોઈને મૃત્યુ સમય? હરે ના કઈ યાદ આવે નહીં આવે. માતાજી, એ તો પરિવારને બોલાવે, પછી છોકરાઓને યાદ કરે, છોકરીઓને યાદ કરે. જી, એક્ઝેક્ટલી. માતાજી અમુક કોઈ લોકો તો બીમારી ચેટ હોય તો બોક્સમાં લખી પણ રહ્યા છે. જી, માતાજી કોઈ બીમાર હોય તો એને એનું દુઃખ વધારે હોય છે, એ તડપતા હોય છે, પણ ભગવાનનું નામ તે ટાઈમે યાદ નથી આવતું, કારણ કે એમણે જિંદગીભર બહુ ઓછું નામ લીધું છે, એટલે હેબિટ જ નથી. ખૂબ મહત્વનું પોઈન્ટ બોલી ગયા માતાજી અત્યારે. તો ઘણા લોકો અનમ્યુટ કરીને બોલી રહ્યા છે ચેટ બોક્સમાં પણ, જેમના ઉત્તર છે કૈલાશી 108 પ્રભુજીનું નામ મને યાદ નથી રહેતું શું છે. મીનાજી લખે છે, રેણુકાજી લખી રહ્યા છે. ચલો, જાગી રહ્યા છો જાણીને આનંદ થયો મને.
તો મૃત્યુ સમય તમે બધા કહી રહ્યા છો એવું જ થાય છે, કારણ કે મૃત્યુ સમય એક તો વેદના એટલી છે, જેમ જન્મ સમયનું તમને બધાને ખ્યાલ હશે ને, શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. જન્મ સમયે જેટલી વેદના માતાને થાય છે, એટલે કે પ્રસૃતિના સમય જેટલી વેદના છે એ ડિલિવરીના સમયે માતાને થાય છે ને, કહેવામાં આવે છે, શાસ્ત્રો કહે છે, હવે તો મેડિકલ સાયન્સ પણ માને છે, એટલી જ વેદના જન્મ લેનાર બાળકને થાય છે. અને એના ઉપર તમને વિડીયો જોવું હોય ને, તો શ્રીમદ ભાગવતમનો જે શ્લોક છે એના આધાર ઉપરનો એક શોર્ટ વિડીયો છે યુટ્યુબ ઉપર તમને મળી જશે. એ કેટલી તો વેદના એ બાળક જે ભ્રૂણ કહેવાય ને અંદર જ્યારે હોય છે એ સહન કરે છે, ગર્ભમાં જ્યારે છે એ સમયે પણ અને ડિલિવરીના સમયે પણ. એટલે તો ભાગવતમાં આવે છે કે આપણે બધા ભગવાનની પ્રાર્થના કરીને બહાર આવ્યા છે. આપણે ભગવાનને પ્રાર્થનાઓ કરી છે કે ભગવાન આ નરક જેવી યાતના લાગે છે જે ગર્ભમાં છે ને, તો કઈ આપણે બધા પ્રાર્થના કરી હતી કે ભગવાન આ નરક જેવી યાતનાથી મને બહાર કાઢો, બહાર આવીને તમારી સેવા કરીશ. આપણે બધા પણ વચન ભગવાનને આપીને અહીંયા આવ્યા છીએ. અને હવે જેમ બહાર આવ્યા તો માયાદેવીના સંપર્કમાં આપણે આવી ગયા છીએ. સેમ વે આ જે મૃત્યુ છે એમાં પણ એટલી જ વેદના, એમ કહી શકાય કે વધારે, ઓછી તો નહીં પણ વધારે વેદના મૃત્યુ સમય થાય છે. પુરાણોમાં વર્ણન છે, ગરુડ પુરાણ કહે છે મૃત્યુ વિશે જેને પણ વધારે ડિટેલ્સ જોઈતી હશે તો ગરુડ પુરાણમાં ખૂબ ડિટેલમાં છે. ખૂબ ખતરનાક અને ખૂબ જોરદાર એવું વર્ણન મૃત્યુ સમયનું આપવામાં આવેલું છે કે કેવી રીતે યમપાશ ફેંકવામાં આવે છે, કેવી રીતે યમના દૂતો આવે છે, અને યાત્રા જે છે અહીંયાથી જે આત્માની યાત્રા શરૂ થાય છે એ કેટલી કષ્ટપ્રદ છે. તો મૃત્યુ સમયે આપણું જે શરીર છે એવું કહેવામાં આવે છે કે વિંછી, ખબર છે ને બધાને શું કહેવાય છે એને? સ્કોર્પિયો કહે છે, શું કહે છે? વિંછી, બિચ્છુ કહે છે હિન્દીમાં. જો હા, વિંછી વિંછી જ કહે હા, છે. બરાબર છે ને. એક વિંછીના દંશ વિશે તમને બધાને સાંભળેલું તો હશે જ ને, અનુભવ એટલે આવી રીતે પ્રેક્ટિકલી ના હોય પરંતુ સાંભળ્યું તો હશે જ કે એક વિંછી છે એના દંશનું જે વેદના છે એ કેટલી ખતરનાક હોય છે. એવું કહેવાય છે ને કે સર્પ કરતા પણ આ જે વિંછી છે એનો જે દંશ છે એની વેદના ખૂબ જ અસહ્ય હોય છે. આમ પ્રાણે નથી નીકળતા અને સહન પણ નથી કરી શકતા એવી હોય છે. અમારી ત્યાં કચ્છમાં તો પહેલા મારા મમ્મી ને બધા કહેતા હોય છે કે પહેલા તો આટલા બધા નીકળતા વિંછીઓ, આ વરસાદ જેવી સિઝન હોય તો એટલા બધા વિંછીઓ નીકળતા હોય તો ખૂબ ત્રાસદાયી હોય છે જે વેદના છે ને એક વિંછીના દંશની. તો શાસ્ત્રોમાં વર્ણન છે કે મૃત્યુ સમય 40,000 વિંછી જો એક સમય કરડે તો જેટલી વેદના થાય ને એટલી જ વેદના મૃત્યુ સમય જ્યારે પ્રાણ શરીરથી જુદા પડી રહ્યા છે, આત્મા શરીરથી જુદો પડે છે એ સમય એટલી જ વેદના એ વ્યક્તિને થતી હોય છે. હવે આવી વેદનાની પરિસ્થિતિમાં આપણને તો સામાન્ય શરદી તાવ આવી ગયું, સામાન્ય વાયરલ ચેન્જ થયું ક્લાઇમેટને, તો પણ આપણને તો કઈ યાદ ભગવાન ક્યાં છે, માળા ક્યાં પડી છે, આપણને તો કઈ હોશ રહેતા નથી. એટલી પણ પીડા આપણાથી તો સહન થતી નથી, કારણ કે સહન શક્તિ દિવસે ને દિવસે આપણી ઘટતી જાય છે. શરીરની તો ઘટે જ છે અને મનની તો એના કરતા વધારે સ્પીડમાં ઘટી રહી છે. તો મૃત્યુ સમયે આટલી વેદના જ્યારે છે તો વિચાર કરો ક્યાંથી આપણને ભગવાન તમે કહી તો રહ્યા છો પણ યાદ આવી શકે છે? એ સમયે આપણું શરીરનો જે છે વાત, પિત્ત અને કફ એ આખું બગડી જાય છે. એનું જે સિસ્ટમ છે બેલેન્સ છે આખું બગડી જાય છે અને એ સમયે એટલી તો પીડામાં હોઈએ છીએ તો એક તો આખા જીવન દરમિયાન જે કંઈ કર્યું છે ને એ આપણને યાદ આવે છે. કહેવાય છે કે આપણી આંખોની સમક્ષ એવી રીલ જેવી હોય છે ને, આખી રીલ પ્લે કરવામાં આવે સારા કર્મ હોય તો, કે શું શું કર્યું હતું તમે, અને કોઈક એક મોમેન્ટ ઉપર આપણું જે માઇન્ડ છે એ અટકી જાય છે, કોઈ એક દ્રશ્ય ઉપર. આખા જીવન દરમિયાન એટલે જ કહેવામાં આવે છે કે આપણે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવી જોઈએ. આપણે આંખોથી શું ન જોવાનું તો કેટલું બધું જોયેલું છે, અત્યારે પણ જોતા હોય છે, કારણ કે ઇન્ટરનેટના જમાનામાં છે. આપણે તો સો કોલ્ડ મોડર્ન જમાનામાં આપણે છીએ. મોડર્ન જમાનામાં શું પીરસાઈ રહ્યું છે? તો બધું જ આપણે કહીએ ને કે નિર્લજ્જતા પીરસાઈ રહ્યું છે. એને આપણે મોડર્ન કહી રહ્યા છે. ખબર નથી પડી રહી આગળ વધી રહ્યા છે કે પાછળ જઈ રહ્યા છે આપણે. તો વાત કરી હતી ને છઠ્ઠા અધ્યાયમાં કે યુગ ભલે વિજ્ઞાનનો છે પરંતુ અવૈજ્ઞાનિક જીવન જીવી રહ્યા છે. અને પહેલાના જમાનામાં યુગ તો વિજ્ઞાનનો નહોતું, જ્ઞાન નહોતું, આ પુસ્તકી જ્ઞાન કોઈની પાસે નહોતું, પરંતુ જીવન વૈજ્ઞાનિક પદ્ધતિથી જીવી રહ્યા હતા. એવું જ ઉલટું. તો મૃત્યુ સમયે આ બધું વાત, પિત્ત, દોષ, કફ આના બગાડના કારણે અને બીજું જેમાં આસક્તિ છે, જે જીવન દરમિયાન કર્યું છે એ જ આપણને યાદ આવે છે. જીવન દરમિયાન તમારે આસક્તિ રાખેલી છે પત્ની, બાળકો,
ઘર, પરિવાર, પ્રોપર્ટી, પૈસા એમાં જ જો આસક્તિ રાખી છે તો અંત સમય બીજું ક્યાંથી કઈ આપણને યાદ આવશે? અંત સમય એ જ યાદ આવી છે. તો ભગવાન કહી રહ્યા છે આનો જે ઉત્તર છે એ, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. ભગવાન કહે છે કે અંતકાલે છે, ખૂબ સુંદર શ્લોક છે ને બધાને કંઠસ્થ થવું જોઈએ કે અંતકાલમાં મૃત્યુની સમયમાં જો કેવળ મારું સ્મરણ, મામ એવ કહી રહ્યા છે કે કેવળ મારું સ્મરણ કરતો શરીર ત્યજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. ભગવાનનું સ્મરણ કરતા કરતા બે વસ્તુઓ છે, યાદ રાખો, બે વસ્તુઓ છે જે ડિસાઈડ કરે છે કે નેક્સ્ટ જન્મ કયું મળવાનું છે. એક તો મૃત્યુ સમય કોનું સ્મરણ કરો છો તમે, એ જ યોનિ પ્રાપ્ત થશે નેક્સ્ટ બર્થમાં. અને બીજું એ કે કર્મ જે મુજબના હતા એ મુજબની નેક્સ્ટ જે યોનિ છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો કોના દર્શન, કઈ ઘટના છે અહીંયા આ સમજાવવા માટે જે આપેલું છે ઉદાહરણ? અનેક ઉદાહરણ છે, ભક્તોના તો અનેક ઉદાહરણો છે. આ અહીંયા કઈ ઘટના છે બોલો? ભીષ્મ પિતામહની બાણશૈયા પર જ્યારે હોય છે ઈ. જી, શ્રીમદ ભીષ્મ ભાગવતમાં ખૂબ પિતામહ, સુંદર બાણ. વર્ણન છે આ ઘટનાનું. મહાભારતની ઘટના છે. પિતામહ ભીષ્મ છે, બાણશૈયા ઉપર લેટેલા છે અને એ સમય બધા એમને મળવા ભગવાન છે એ લઈ આવ્યા છે યુધિષ્ઠિર મહારાજને જ્ઞાન આપવા માટે એમની પાસેથી. ને ભીષ્મ સ્તુતિ ખૂબ સુંદર શ્રીમદ ભાગવતમાં આવે છે. પ્રથમ સ્કંદ અને 9મો અધ્યાય એમાં આવે છે ભીષ્મ સ્તુતિ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યાદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃત્તાનનાબ્જમ વિજય સખીરતિરસ્તુ મે નવત્યા. પિતામહ ભીષ્મ ભગવાન ખૂબ સુંદર સ્તુતિ કરી રહ્યા છે. મૃત્યુ સમય કહી રહ્યા છે કે ભગવાનને એ વીર રસમાં ખૂબ પ્રેમ કરતા. ભગવાને આપણે જોયું ને કે અલગ અલગ સંબંધમાં ભગવાન સાથે આપણે એક સંબંધ પોતાનો સ્થાપિત કરી શકાય છે અલગ અલગ રસમાં. તો એ વીર રસમાં ભગવાનને ખૂબ પ્રેમ કરતા હતા. અને જ્યારે એ આખું દૃશ્ય જ્યારે યુદ્ધનું અહીંયા પિતામહ ભીષ્મને યાદ આવી રહ્યું છે. કયું? તો કહે છે કે તમે રથનું પૈડો લઈને જે દોડી રહ્યા હતા મને મારવા મારી ઓર, તો એ સમયનું વર્ણન અહીંયા ભગવાન પાસે પિતામહ ભીષ્મ કરી રહ્યા છે કે કેવું સુંદર તમારું વર્ણન હતું એ સમય. તો ત્રિભુવન કમન, તમે તો ત્રણેય લોકના સ્વામી છો અને તમાલ વર્ણ, તમાલ વૃક્ષની જેવું તો તમારું વર્ણ છે. અને તમે કેવા સુંદર દેખાઈ રહ્યા છો. તમારી જે ઘૂંઘરાળું લટ છે એ સરસ મજાની હવામાં ઉડી રહી છે. અને એ મને અત્યારે યાદ આવી રહ્યું છે. મૃત્યુ સમયે આ જે સ્વરૂપ છે ભગવાનનું એ પિતામહ ભીષ્મ છે એ યાદ કરી રહ્યો છે. અને પ્રસ્વેદ બિંદુ જે હતા તો કહે છે કે એ તો સુવર્ણની માફક ચમકી રહ્યા હતા તમારા દેહ ઉપર. અને ખૂબ સુંદર વર્ણન છે અહીંયા. જે તમે જે પિતાંબર ધારણ કર્યું છે એ તો કેવું છે, સૂર્ય સમાન તેજસ્વી લાગી રહ્યું છે. આખું સુંદર વર્ણન અહીંયા પિતામહ ભીષ્મ છે એ કરી રહ્યા છે. તો વિચાર કરો, આવી મૃત્યુ કોને મળી છે? જે ભક્ત હોય. આપણે તો જો ટીવી સિરિયલો જોઈને પિતામહ ભીષ્મ ને માની લે કે હા એમને તો ભૂલ કરી હતી એટલે એવું થયું ને. પિતામહ ભીષ્મ ભક્ત છે ભગવાનના. 12 મહાજનનું વર્ણન છે શ્રીમદ ભાગવતમમાં. તો 12 મહાજનમાંથી એક છે પિતામહ ભીષ્મ. તો એ જ્યારે સ્તુતિ કરે છે ત્યારે આપણને ખબર પડે છે કે કેટલી હદ સુધી ભગવાનને એ પ્રેમ કરી રહ્યા છે. તો પિતામહ ભીષ્મ જેવી મૃત્યુ મળવી એ વિચાર કરો કે કેટલો સદભાગ્ય કહેવાય છે. એ સામે ભગવાન છે એમની સમક્ષ. અને ભગવાનના જેટલા અવતારો હતા એ સમયના, એટલે કે વેદવ્યાસજી છે, નારદજી છે, બધા પર્વત મુનિને લઈ આવે છે. ઘણા બધા ભગવાનના અવતારો, ભગવાનના પ્રિય ભક્તો, અર્જુનજી, બધા પાંડવો ત્યાં હાજર છે. આવી પરિસ્થિતિમાં એમને છે મૃત્યુ છે એ મળી રહી છે. શિલા પ્રભુપાદજીનો ખૂબ સુંદર વિડીયો છે યુટ્યુબ ઉપર, ધ લાસ્ટ મુવમેન્ટ કરીને, એ પણ સર્ચ કરજો યુટ્યુબ ઉપર તમને મળી જશે. શિલા પ્રભુપાદજીની જે મૃત્યુ છે એ જોઈએ તો ખબર પડે છે કે ભક્તોની મૃત્યુ કોઈ સાધારણ હોતી નથી.
ભગવત કૃપાથી એમને અંત સમયમાં ભગવાન છે એ યાદ આવે છે. તો શ્રીલા પ્રભુપાદજીને તો ડોક્ટરે કહી દીધું હતું કે એમનું આખું શરીર વેજીટેબલ જેવું બની ગયું હતું કે કોઈ ધારો કે એમાં પ્રાણ જ નથી. આવી પરિસ્થિતિમાં એ શ્રીમદ ભાગવતમના જે મોટા મોટા ભાવાર્થો છે એનું વર્ણન છે એ કરી રહ્યા છે. અને એમના શિષ્યો છે એ ફોન જે હોય છે રેકોર્ડર એમની પાસે લઈને એ રેકોર્ડ કરી રહ્યા હતા. આવી મૃત્યુ કોને મળે છે? જે આખા જીવન દરમિયાન જયારે આપણે ભગવાનનું સ્મરણ કરેલું હોય ત્યારે જ અંત સમયે આપણને કૃષ્ણ છે એ યાદ આવે છે, અધરવાઇઝ નહીં. એક એક્ઝામ આપણે પરીક્ષાથી વાત કરી હતી. એક્ઝામ એક આપણા બાળકો આપે છે ફાઇનલ એક્ઝામ એન્ડમાં. આખું વર્ષ પતી જાય એના એન્ડમાં એક એક્ઝામ આપતા હોય છે ફાઇનલ એક્ઝામ. એની પ્રિપરેશન ક્યારે કરે છે? કાલે એક્ઝામ છે, આખી બુકની સિલેબસ આવવાનું છે ને આજે રાત્રભર જાગીને સ્ટડી કરીને પાસ થઈ જાય છે, એવું થાય છે? આખા વર્ષ દરમિયાન હોય છે ને કે ત્રૈમાસિક પરીક્ષા આપે છે, 6 માસિક આપે છે, આ બધી સાયક્લિક ટેસ્ટ આપતા હોય છે, મંથલી ટેસ્ટ આપતા હોય છે, સરપ્રાઇઝ ટેસ્ટ આપે છે. આવું કરતા કરતા પછી ટર્મ ટેસ્ટ છે, ટર્મ 1 ટર્મ 2 પછી ટર્મ 3 એવી રીતે આપે છે ને એક્ઝામ. તો આખું સિલેબસ કવર થઈ જાય છે આખા વર્ષ દરમિયાન. તો એવી જ રીતે જો આપણે આ પરીક્ષા આપી છે કઈ મૃત્યુ રૂપી, તો એકદમથી મૃત્યુ સમયે હા ભગવાને કહી દીધું અંતકાલે છે અમે કરી રહીશું. અંતકાલમાં ભગવાનનું નામ લઈ લો, આ જીવન દરમિયાન જે ગમે એ કરી લો, એવું થઈ જશે? નહીં થાય. આખા જીવન દરમિયાન જો પ્રેક્ટિસ કરેલી છે તો જ આ જે એક્ઝામ છે એ આપણે પાર કરી શકીશું. તો યુધિષ્ઠિર મહારાજને યક્ષાસ ક્વિઝ કરીને આવે છે ને, યક્ષ પ્રશ્ન પૂછે છે. એમાંથી એક પ્રશ્ન એવું હતું જે આજના અધ્યાય સાથે લગીને છે. એ કયું હતું? ખ્યાલ છે કોઈને? કયું પ્રશ્ન યક્ષ પૂછે છે જે આજના અધ્યાયને આપણા મેચ કરે છે? અનેક પ્રશ્નો હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જી રેણુકા માતાજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યુધિષ્ઠિર મહારાજને એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સૌથી આશ્ચર્ય શું છે? હા, સૌથી મોટો આશ્ચર્ય આ દુનિયામાં કયું છે? અને યુધિષ્ઠિર મહારાજ પછી શું કહે છે? મૃત્યુ. હરી બોલ. મૃત્યુ થઈ રહી છે. અહની અહની ભૂતાની ગચ્છન્ત્યાની યમાલયમ. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હજારો અને લાખો જે જીવિત જે પ્રાણીઓ છે, જે પ્રજાતિઓ છે, એ દરેક ક્ષણે મૃત્યુને મળી રહી છે. હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ ઓફ લિવિંગ એન્ટાઇટીઝ meet death at every moment, but fully living thing, being nonethelessness, thinks himself deathless and does not prepare for death. This is the most wonderful thing in this world. સૌથી મોટો આશ્ચર્ય આ છે કે આ બધાને શું લાગે છે કે દરેક ક્ષણે ક્ષણે અનેક પ્રજાતિઓ છે મૃત્યુ પામી રહી છે, પરંતુ આ મૂર્ખ માણસ જે છે એને શું લાગી રહ્યું છે? અરે મારી તો મૃત્યુ થવાની નથી, એ તો એની થઈ છે. આવું વિચારે છે ત્યારે તો કોઈ તૈયારી નથી કરતો ને મૃત્યુ માટે. તો આ જે છે, આ જે વિચાર છે એ યુધિષ્ઠિર મહારાજ કહી રહ્યા છે કે સૌથી આશ્ચર્યકારક વિચાર છે. ખબર છે મૃત્યુ થવાની છે તો પણ એના માટે કોઈ તૈયારી કરતા નથી. આપણે જોઈ લીધું, કૃષ્ણને યાદ કરીએ તો શું થાય છે? અંતકાલે છે મામેવ સ્મરણ મુક્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવ, કે મારા ભાવને, મારા ધામને પ્રાપ્ત કરશે. ભગવાને કહી દીધું છે ખૂબ ક્લિયર. હવે એક પ્રશ્ન આવી રહ્યો છે, જો ભગવાનનું સ્મરણ નહીં કરીએ, બીજું કઈ સ્મરણ આવશે તો પરિણામ શું થશે? બોલો, તમારા માટે પ્રશ્ન છે. શું થશે? નરક યાતના ભોગવવી પડશે. જે યાદ આવશે યોનિમાં જઈશું આપણે. ભગવાન શું કહે છે એ જોઈએ. ચલો. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. કે હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. ખૂબ સુંદર ઘટના છે શ્રીમદ ભાગવતમની ને ડે 3 માં એટલે કે અધ્યાય 3 માં ચર્ચા કરી ચુક્યા છે. બોલો, પિક્ચર જોઈને બોલો, કોની ઘટના છે આ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભરત રાજાને હરણમાં આસક્તિ થઈ ને? જી, ખૂબ સરસ. મહારાજ ભરતની ઘટના આખી આટલી ડિટેલમાં આપણે જોઈ હતી ડે 3 માં. મહારાજ ભરતને હરણ બધું છોડીને ગયા હતા વનમાં, અને ત્યાં જઈને યજ્ઞ કરતા હતા, અને હરણમાં આસક્તિના લીધે કયું જન્મ મળ્યું હતું એમને?
હરણનો જન્મ હરણની મળ્યો. યોનિ પ્રાપ્ત થઈ હતી. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતિ કલેવરમ. કલેવરમ એટલે આ શરીરને છોડતા સમય જે ભાવનું સ્મરણ કરશો એ જ ભાવની પ્રાપ્તિ થશે. જે મેં કીધું કે બે વસ્તુઓ નક્કી કરે છે નેક્સ્ટ બર્થ કેવું રહેશે. અને જે વિચાર કરીને યમ યમ વાપી જે વિચાર કરીને શરીરનો ત્યાગ કરો છો એ જ ભાવની પ્રાપ્તિ થાય છે. તમને લાગશે કે હા અમે તો કોઈ વિશ્વ સુંદરીનું ચિંતન કરતા કરતા શરીરનો ત્યાગ કર્યો તો નેક્સ્ટ બર્થમાં વિશ્વ સુંદરી બની જઈશું. નહીં. એ તો છે બે વસ્તુઓ છે. એક તો જે સ્મરણ કર્યું ને બીજો કર્મ જે મુજબના હતા. તમારા કર્મ જે મુજબના હતા એ મુજબ ભગવાન એવી સગવડ કરી નાખી કે તમે ખૂબ સુંદર બની જાઓ, પરંતુ એ જ યોનિ તમને પ્રાપ્ત થશે એ જરૂરી. કર્મ એ મુજબના હતા કે મનુષ્ય યોનિ પ્રાપ્ત જ ન થાય તો સુંદર તો બની જશો. મોર ખૂબ સુંદર છે, ચાલ છે ને, મોરની યોનિ પ્રાપ્ત થઈ જશે, પરંતુ માનવ યોનિ પ્રાપ્ત થશે નહીં. તો બે વસ્તુઓ, એક તો જે ભાવને સ્મરણ કરો છો, બીજો કર્મ જેવા છે. ખૂબ ઈચ્છા છે તમને કે એન્જિનિયર બનવું છે અને કોઈ કારણસર મૃત્યુ થઈ ગયો, એન્જિનિયર ન બની શક્યા, તો ભગવાન એવી વ્યવસ્થા કરે છે કે તમારી ઈચ્છા પૂર્તિ થાય કે તમને, કારણ કે ભગવાન કૃપાળુ છે તો આપણે ઈચ્છાની પૂર્તિ કરે છે. ઈચ્છાની પૂર્તિ કરે છે કે એન્જિનિયર બનાવી દે છે, પરંતુ કર્મો તો એવા નહોતા કે માનવ દેહ ફરીથી મળે આપણને. તો કઈ યોનિ પ્રાપ્ત થાય છે બોલો? કોણ છે એવો એન્જિનિયર સૃષ્ટિમાં ખૂબ સુંદર જે બનાવે છે? ભગવાન છે. હરી બોલ. કઈ યોનિ પ્રાપ્ત થાય છે? મનુષ્યની. મનુષ્યની. મનુષ્યની તો ના થાય, કર્મ એવા ના હોય તો કેવી રીતે એન્જિનિયર બની શકાય? સુગરીનો માળો જોયો છે? કોણે હા. કોણે જોયો છે? સાંભળ્યું છે કે નહીં? અત્યારે હા તો આપણી જોયો છે. જનરેશન એવી કે માળા હા નથી જોયું છે જોતા. માતાજી, આપણા બાળકોને સાંભળ્યું તો છે. માળા હા કેવા હોય એ બતાવવા માટે વિડીયો શોધવા પડે કે માળા કેવા હોય તે. સુગરીનો માળો એવો હોય છે કે બે હોલ્સ હોય છે એમાં. એક ટ્રુ હોલ જ્યાંથી પોતે અવર જવર કરે ને એક ફોલ્સ હોલ હોય છે, એટલે કે ખોટો રસ્તો જે પેક હોય છે, દેખાય છે હોલ જેવો, પરંતુ ત્યાંથી રસ્તો હોતો નથી. શું કામ આવું બનાવે છે? કે સાપ જેવા જે પ્રાણીઓ છે, જે એના જે થનારા બાળકો છે એને નુકસાન પહોંચાડે નહીં એના માટે ત્યાંથી જવાનો પ્રયત્ન કરે માળામાં, તો રસ્તો તો બંધ છે અને પોતે જવા માટે એક નાનકડો છે રસ્તો બનાવતો હોય છે. તો કેવી એન્જિનિયરિંગ છે આપણને લાગે. અરે એને છોડી દો, તમે એન્ટ હિલ જોઈ છે? એન્ટ હિલ ખ્યાલ છે તમે? શું કહેવાય છે એને? કીડીના રાફડા કહે છે ને ગુજરાતીમાં, બરાબર છે? હરે કૃષ્ણ. હા હા હા. એના અંદર આખું જે મારા દીકરાને લેસન હતું ત્યારે મને ખબર, મેં પણ ડિટેલમાં મને ખબર પડી કે આખી રેતમાં તો ઇમારત છે, એની અંદર અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે, આ માળું છે, પેલું માળું છે, આવી રીતે ખૂબ સુંદર રીતે એ બનાવવામાં આવે છે. તો કીડીઓ પણ આટલો સુંદર છે કન્સ્ટ્રક્શન કરી લેતા હોય છે. તો જે કાર્યો જે મુજબના હતા એવી રીતે એ યોની ભગવાન આપણને અપાવી દે છે. લીડર બનવાની ખૂબ ઈચ્છા હતી, નેતાગીરી કરવાની ઘણા લોકોને હોય છે શોખ, તો નેતા બનવાનું ખૂબ ઈચ્છા હતી, પરંતુ કોઈ કારણસર મૃત્યુ થઈ ગયો તમારો, નેતા ન બની શક્યા અહીંયા, તો નેક્સ્ટ યોની કઈ મળે છે? માનવ જેવા તો કર્મો ન હોતા કે માનવ દેહ મળે. કઈ યોની મળે છે પછી? સિંહ. હરે કૃષ્ણ માતાજી, શેરીના કૂતરા થવું પડે. કૂતરાને જોયું છે ને, કોઈ શેરીમાં જાય, ये इलाका કહે છે ને, આ તો એ તો હમારા ઇલાકા હે. તમે બીજી શેરીમાંથી જતા રહો તો ત્યાંના કૂતરા તરત જ તમારા ઉપર ભોંકે છે, અને એક કૂતરો ભોંકે ને બધા એની પાછળ પાછળ જતા હોય છે કે નહીં, જાણે કે નક્કી જ કરેલું હોય કે આ ગાડીની પાછળ અમે દોડ્યા છે તો તમે પણ ભોંકવાનું. તો એવી રીતે નેતાગીરી કરતા હોય છે. તો કર્મો એવા હતા તો ભગવાન ઈચ્છા પૂરી કરી દે છે કે લીડર બની જાઓ તમે, પરંતુ ક્યાં? કૂતરાની યોની મળી છે. આવી મુજબ દરેક યોની છે એ પ્રાપ્ત થાય છે આપણને. દીકરીમાં ખૂબ આસક્તિ હતી, મારી દીકરી, તો દીકરીના ઘરમાં તમને મળી જાય છે જન્મ, પરંતુ ગરોળીના રૂપમાં અથવા તો કોક્રોચના રૂપમાં. અને તમે દીકરીના ઘરમાં જઈને રહો છો, પરંતુ એ જ દીકરી જેમાં આટલી આસક્તિ રાખી તમે જીવન દરમિયાન, એ જ દીકરી હવે તમને જોઈને જોતી ચિલ્લમ ચાલી કરી દે છે, કારણ કે ગરોળીથી તો એને તો બીક લાગે છે, અથવા તો કોક્રોચ જોઈને તો એ ડરીને ભાગી જાય છે. એવી યોની પ્રાપ્ત થાય છે. તો આ આખી સ્ટોરી આપણે ડિટેલમાં ત્રીજા અધ્યાયમાં ભણ્યા હતા, એટલે અહીંયા ચર્ચા નહીં કરીએ. શોર્ટમાં જોઈએ કે
આ બધું જ છોડીને જ્યારે ભરત મહારાજ નીકળી ગયા હતા વનમાં, પરંતુ હરણના બચ્ચામાં આસક્તિના લીધે હરણ યોની એમને પ્રાપ્ત થઈ. અને પછી ભક્ત હતા એ તો, એટલે એમને સ્મરણ હતું. અને પછી ભક્તિથી જ એ જ્યારે સંતોના જ આશ્રમમાં રહ્યા હરણ યોનીમાં, અને ત્યાંથી શરીર છોડીને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ મળ્યો. અને ત્યાં જઈને પછી એમની છે એ મુક્તિ છે એ થાય છે. તો 3 જન્મ હરણમાં આસક્તિના લીધે એમના 3 જન્મ થઈ ગયા હતા. અજામિલની વાર્તા શ્રીમદ ભાગવતમાં આ પ્રસંગ લગભગ બધાએ સાંભળેલું હશે, ખૂબ પ્રખ્યાત છે. તમે મને એ જણાવો કે કન્ક્લુઝન શું છે, આ સ્ટોરીનો સાર શું છે, વિષય કયો છે, આપણા અધ્યાયથી કેવી રીતે મળી છે, બોલો. એ ભગવાનનું નામ લીધું છેલ્લે નારાયણ, તો ભગવાનની પ્રાપ્તિ થઈ. હરી બોલ. આ જે વાર્તા છે અજામિલની, આપણે શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીએ. અજામિલ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો છે અને બધું જ બ્રાહ્મણ વૈદિક જ્ઞાન લીધું છે, બધું પૂજા પાઠ બધું કરતા હતા. એક સમયની ઘટના એવી બની છે કે વનમાં ગયા હતા ફૂલ તોડવા. એ સમય એવું નતું કે તમે ફૂલવાળાને ફિક્સ કરી લો તો મંથલી તમારા ઘરે રોજ આવી જાય અને ફૂલોની થેલી છે એ મૂકી જાય, એવું નહીં, પોતે જવું પડતું હતું ફૂલ લેવા વનમાં. તો વનમાં ગયા છે, ફૂલ લેવા માટે ગયા છે, અને કંઈક સંભળાય છે એમને, કંઈક અવાજ આવે છે. અવાજ આવે છે તો જોઈ છે કે શું ચાલી રહ્યું છે. તો એક શુદ્ર પુરુષ હતો અને એની સાથે એક ગણિકાને જોઈ છે. અને જયારે જોઈ છે, ગણિકા ખૂબ સુંદર હતી, તો જોઈ છે તો ત્યાં સુધી વાંધો નથી, પરંતુ પતનની શરૂઆત ક્યાંથી થાય છે બોલો. બીજા અધ્યાયમાં 2 શ્લોક ભણ્યા હતા, 2.62 અને 63. આખી સાયકલ 8.27 આખી સાયકલ હતી કે પતનની શરૂઆત કેવી રીતે થાય છે. એ પહેલું પોઈન્ટ મને જણાવી દો કે કયું હતું, પતન કેવી રીતે થાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જોવાથી બોલો. ચિત્ત બગડ્યું એટલે એનું મન બગડ્યું, અને મન બગડ્યું એટલે એના મનમાં વિષય વિકારો આયા. જી યાદ છે કોઈને શ્લોક? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધો અભિજાયતે. 2.62 કીધું છે કે ધ્યાયતો વિષયાન પુંસ, દૃષ્ટવા નથી કીધું કે જોઈને કઈ વાંધો નથી, જોઈ લીધું છોડી દો, ભૂલી જાઓ, ફરગેટ, તો ત્યાં સુધી વાંધો નથી. પરંતુ જો તમે એનું સતત ચિંતન કરી રહ્યા છો, સતત ધ્યાન કરી રહ્યા છો, તો પતનની શરૂઆત તમે કરી દીધી છે. તો અજામિલના કેસમાં આજ બન્યું છે. 2.62 થયું છે. ધ્યાન સતત કર્યું છે. ધ્યાન કરવાથી શું થાય છે? તો કામના ઉત્પન્ન થાય છે, અને કામના આસક્તિ થાય છે એ વસ્તુ અથવા વ્યક્તિમાં. અને જો કામના એ વસ્તુ ના મળે, કામના ન પૂર્ણ થાય, તો પછી શું થાય છે? ક્રોધ ઉત્પન્ન થાય છે. અને ક્રોધથી શું થાય છે? મોહ થાય છે. મોહથી સ્મૃતિ છે એ વિભ્રમ થઈ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થાય તો સ્મૃતિ વિભ્રમથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને અંતમાં એ વ્યક્તિનો છે એ પતનો થાય છે. સેમ વે અજામિલના કેસમાં બન્યું છે. જોયું ત્યાં સુધી વાંધો ન હતો, પરંતુ એને ઈચ્છા થઈ ગઈ છે, શું આટલી સુંદર ગણિકા તો મારી સાથે હોવી જોઈએ. અને પછી એ જાય છે, એની પાસે પ્રસ્તાવ મૂકે છે કે મારી સાથે વિવાહ કર. ગણિકાને ખૂબ હસવું આવે છે. એ કહે છે કે જો તો ખરો તું કોણ છે, તું બ્રાહ્મણ છે, હું તો આટલી ગણિકા છું તો પણ. તો કહે છે કે હા. તો ગણિકા પણ કહે છે કે તો મારી 2 શરતો છે. પૂછે છે અજામિલ, કારણ કે પ્રેમમાં આંધળા બની ગયા છે, તો હવે કઈ સૂચતું નથી. તો એ કહે છે કે બધી શરતો તારી તો મંજૂર છે. એ કહે છે સાંભળી લો, પહેલી શરત તો એ છે કે મને દરરોજ 100 મોહર છે એ સોનાની જોઈ છે ખર્ચ કરવા માટે, સ્વર્ણ મુદ્રા. ને બીજું એ કે મને તો હું તો આલ્કોહોલ લેતી હોઉં છું, દારૂ છે એ જોતું હોય છે, તો આ બધું, અને ખાવામાં મને આ વસ્તુ જોઈ છે, નોનવેજ જે કંઈ પણ ખાતી હતી. તો આ બંને વસ્તુઓ જે છે, મારી બંને શરતો તું પૂરી કરી તો તારા સાથે લગ્ન કરવા તૈયાર છું. અને અજામિલને હવે કઈ દેખાતું નથી, આટલા આંધળા બની ગયા છે, તો હા પાડી દે છે. અને પછી પોતાના પત્નીને જઈને કહે છે કે તું આખો દિવસ કેટલો કામ કરે છે, થાકી જતી હશે ને, તને મદદ માટે કોઈને લઈ આવું. તો ના પાડે છે પત્ની, પણ તો પણ લઈ આવે છે ગણિકાને, અને ખૂબ ત્રાસ આપે છે, પોતાના પત્નીને ત્રાસ આપે છે, ઘરથી કાઢી મૂકે છે. આ બધું જોઈને એમના મા બાપને ખૂબ દુઃખ થાય છે. મા બાપ પણ ઘર છોડીને જતા રહે છે. અને માતા પિતા હતા ઘરમાં ત્યાં સુધી ઠીક હતું કે એ જતા હતા, તેમને ભિક્ષા વગેરે મળી જતી, બ્રાહ્મણ છે તો. જયારે માતા પિતા નીકળી જાય છે, બધા સુધી ખબર પહોંચી જાય છે કે આવી તો દુષ્કૃત્ય કર્યું છે અજામિલે, તો બધાએ આપવાનું બંધ કરી દીધું. જે કંઈ આપતા હતા દાન દક્ષિણાના નામે, આપવાનું બંધ કરી દીધું. તો હવે કેવી રીતે પૂર્તિ કરશે આ જે શરત હતી ગણિકાની એની? તો પછી જે ન કરવાના કાર્યો છે, કારણ કે મોહના લીધે શું થાય છે,
કે સ્મૃતિ વિભ્રમ થઈ જાય છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. સેમ કેસ બની રહ્યું છે અજામિલ સાથે. બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ ગઈ છે અને એ જે ન કરવાના કાર્યો છે બધા, એટલે કે ચોરી કરી રહ્યો છે, કોઈને મારી રહ્યો છે, લૂંટી રહ્યો છે, કોઈનું ખૂન પણ કરી રહ્યો છે, બધું જ કાર્ય કરે છે અજામિલ. વિચાર કરો, એક બ્રાહ્મણ હતા અને ત્યાંથી કેવી રીતે પતનની શરૂઆત થઈ ગઈ છે. એક વખતની ઘટના બને છે, 80 વર્ષની ઉપર જયારે એમની આયુ થઈ ગઈ, એ સમય એ જયારે મૃત્યુશૈયા ઉપર હતા અને એ સમય એની પહેલાની એક ઘટના છે કે એમની ત્યાં ને બ્રાહ્મણો આવ્યા, ભક્ત હતા પહેલા તો. ભગવાન છે, ભગવાન ક્યારે ભક્તોને છોડતા નથી, તો મોકલે છે બ્રાહ્મણોને, સંત મહાત્માઓને. અને એ આવે છે જયારે એમની ઘરે, તો એમને કહે છે કે એક અમારો ઈચ્છા છે કે તમારી ત્યાં જે સૌથી નાનો જે પુત્ર થયો છે ને, એનું નામ તમે નારાયણ રાખો. ઠીક છે, નામ રાખવા શું વાંધો છે, રાખી દઈએ નારાયણ. અને નારાયણ જે નાનું બાળક હતું, સૌથી નાનું બાળક, એમાં એટલી બધી આસક્તિ હતી, જેમ આપણે ભરત મહારાજનું જોયું ને, હરણમાં આસક્તિ, સેમ વે આ જે આસક્તિ હતી અજામિલની પોતાના સૌથી નાના પુત્ર એટલે કે નારાયણ. અને મૃત્યુશૈયા ઉપર હતા અને એ સમયે કારણ કે કર્મો એવા હતા, તો યમના દૂતો છે એમને લેવા માટે આવે છે. અને જયારે એમને લેવા માટે આવ્યા છે, એમના પ્રાણ કાઢી રહ્યા છે, ખૂબ પીડાદાયક વેદનાદાયી જે પ્રક્રિયા ચાલી રહી છે, અને જોઈ રહ્યા છે પોતાના આંખોથી. અને એટલામાં જ આ તો ખૂબ ગભરાઈ ગયા, કારણ કે યમના દૂતો તો ભયંકર હતા. એમને જોઈને ખૂબ ગભરાઈ ગયા ને એમના મોઢેથી, કારણ કે આસક્તિ નારાયણમાં હતી, આખો દિવસ એ જ કરતા હતા. અરે નારાયણ શું કરી રહ્યો છે, નારાયણ જમ્યો કે નહીં, અરે નારાયણ ક્યાં રમવા ગયો છે, જોવું તો ખરા. આખો દિવસ નારાયણ નારાયણ કરતો હોય. તો એ સમયે પણ આ નારાયણમાં આસક્તિ હતી, એટલે ભગવાનમાં તો નહીં, નાના બાળકમાં. તો એનું સ્મરણ કરે છે, અરે નારાયણ નારાયણ એમ કહે છે. જેમ નારાયણ કીધું તો તરત જ વિષ્ણુના દૂતો આવે છે. અને એમ કહેવાય છે કે જે લોકમાં ભગવાનના દૂતો રહે છે ને, એવું જ રૂપ છે ભગવાન એમને પ્રકટ કરે છે. તો ભગવાન વૈકુંઠ લોકમાં જે નિવાસી છે, એમને પોતાનું જેવું સ્વરૂપ છે, એટલે કે ચતુર્ભુજ સ્વરૂપ, એવું જ એમના દૂતોને પણ આપે છે. એમના દૂતો આવ્યા છે ચતુર્ભુજ સ્વરૂપમાં, ખૂબ સુંદર છે ભગવાનના દૂતો. અને એ આવીને રોકે છે એમને, કોને? યમના દૂતોને. કહે છે કે તમે આ આત્માને લઈ જઈ શકશો નહીં. એ પૂછે છે કેમ ના લઈ જઈ શકે, એના કર્મો તો જુઓ, અમને મોકલ્યા છે અમારા સ્વામીએ, યમદૂતે, યમરાજ. અને આવી રીતે બંનેની વચમાં ખૂબ મોટા અધ્યાયો છે શ્રીમદ ભાગવતમમાં. 8માં આઈ થિંક 8મ સ્કંદમાં આવે છે. તો ખૂબ મોટા અધ્યાયો છે, તો ખૂબ ચર્ચા ચાલે છે બંનેના વચમાં. આ બધું જ અજામિલ જોઈ રહ્યા છે ને સાંભળી રહ્યા છે. અને અંતમાં જયારે ભગવાનના પાર્ષદો કહે છે કે ના, કારણ કે ભલે ને દુષ્કૃત્યો કર્યા હતા, તમે લેવા આવ્યા છો, પણ અંત સમયે નારાયણનું નામ, અમારા સ્વામીનું નામ લીધું છે, એટલે હવે એ તમારા રાજ્યમાં ન આવે, તમે એને લઈ જઈ શકશો નહીં. અને પછી ભગાવી દે છે યમના દૂતોને. અને પોતે પણ લઈ જતા નથી, કારણ કે પોતે તો વિષ્ણુના દૂતો વૈકુંઠમાં રહેવા વાળા છે, આવા અધર્મીને ત્યાં કેમ લઈ જશે. તો હજી આત્માને મૂકી દે છે શરીરમાં ને જતા રહે છે. અને પછી જયારે અજામિલે આખું દ્રશ્ય જોયું હતું, ખૂબ ગભરાયેલા હતા ઓલરેડી, એ તો સીધા દોડ મૂકે છે હરિદ્વારની તરફ. હરિદ્વાર જાય છે, ગંગા નદીના કિનારે, ત્યાં જઈને ભગવાનના પવિત્ર નામનો જપ કરે છે. અને જપ કરતા કરતા જયારે શુદ્ધિ એમની અંદર આવી જાય છે, પછી ભગવાન ફરીથી મોકલે. શું મોકલે છે? ચાર્ટર્ડ પ્લેન, પોતાના પાર્ષદો સાથે. જે વિમાન છે ભગવાનના વૈકુંઠ ધામનો વિમાન મોકલે છે, પાર્ષદોને મોકલે છે. અને પછી એ ખૂબ આદર સાથે એમને ધામમાં ભગવાનના લઈ જાય છે. તો આ સ્ટોરીથી શું આપણને જાણવા મળ્યું છે કે અંત કાલે છે મામ એવ સ્મરણ મુક્ત્વા બલિવરમ. અહીંયા તો ભગવાનનું સ્મરણ નથી કર્યું, બાળકનું સ્મરણ કર્યું છે, પરંતુ નામ નારાયણ હતું. તો ભગવાન એટલા કૃપાળુ છે ને, નારાયણ નામ હતું ને તો પણ એને ભગવાન છે એ એક અવસર આપી રહ્યા છે અહીંયા. અને તમને ખ્યાલ હશે કે પહેલાના આપણા જે લોકો હતા, જયારે નામ રાખતા હતા બાળકોનું, તો કેટલો વિચાર કરીને રાખતા હતા. ભગવાનના પાર્ષદોનું નામ હોય, ભગવાનનું નામ હોય, એવું જ નામ છે એ રાખતા હતા. અત્યારે આપણે જોઈએ તો નામ એવા રાખવામાં આવે છે કે કોઈ મિનિંગ જ એ નામોનું હોતું નથી. આપણા જે વડવાઓ હતા એ ખૂબ ઇન્ટેલિજન્ટ હતા. તો તેથી હે અર્જુન કહી રહ્યા છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મય્યર્પિત મનોબુદ્ધિર મામે વૈશ્ય સંશય. ભગવાન જયારે પણ અર્જુનજી પાસેથી માંગે છે, ત્યારે બે જ વસ્તુ માંગી રહ્યા છે. ભગવાનને કાંઈ તમારું જોતું નથી, કઈ તમારી પ્રોપર્ટીમાં ભગવાનને રસ નથી. અરે તમારે 56 ભોગ ધરાવી દો, એમાં પણ ભગવાનને રસ નથી. ભગવાનને શું જોઈએ છે તમારા પાસે? ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ભગવાનને તમારા પાસેથી બે જ વસ્તુઓ જોઈએ છે. અર્જુનજી પાસેથી બે જ વસ્તુઓ માંગી રહ્યા છે. મય્યર્પિત મનોર બુદ્ધિ, મન અને બુદ્ધિ એ મને તું અર્પણ કરી દે. કહી રહ્યા છે કે તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું. અહીંયા કહી રહ્યા છે કે મામ અનુસ્મર યુદ્ધ ચ તસ્માત સર્વેષુ કાલેષુ.
દરેક ક્ષણે આપણને લાગે કે અચ્છા યુદ્ધની વાત છે તો અર્જુનજી માટે છે. હું ક્યાં યુદ્ધમાં છું? યુદ્ધમાં આપણે બધા જ વાસ્તવમાં યુદ્ધમાં છીએ. દરેક ક્ષણે આપણને જ લાગે છે ને કે અરે મારા જેવી પરિસ્થિતિ તો, મારા જેટલી ખરાબ પરિસ્થિતિ તો કોઈની છે જ નહીં. તો જે જગ્યાએ છે એ જ આપણા માટે બેટલ ફિલ્ડ છે. કેવી રીતે? પ્રભુજીઓ છે એ જે વર્ક ફિલ્ડ છે એમનો, જોબ છે અથવા તો બિઝનેસ છે, એ એમના માટે બેટલ ફિલ્ડ છે, એમનો યુદ્ધ ભૂમિ છે. આપણા માટે યુદ્ધ ભૂમિ કઈ છે? બધા જે માતાજીઓ છે અહીંયા, તો તમારું જે રસોઈ ઘર છે, તમારું જે ઘર છે, એની અંદર જે આપણે કામ કરી રહ્યા છે એ જ આપણી યુદ્ધ ભૂમિ છે. ભગવાન કહે છે કે માં મનુસ્મર યુદ્ધ છે. અરે યુદ્ધ તો ક્ષણે ક્ષણે છે આ જગતમાં. આપણને સંઘર્ષ જ જીવન છે એવું કહેવાય છે ને, જીવનનું બીજું નામ સંઘર્ષ છે. તો આ યુદ્ધ ભૂમિમાં પ્રવેશી રહ્યા છો જ્યારે સવારે તમે રોજ યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરતા પહેલા શું કરવાનું છે? મામ અનુસ્મર, કે મારું સ્મરણ કર અને યુદ્ધ કર. એટલે કે ભગવાનનું નામ જપ કરી લો. એક માળા કરતા કઈ વાર નથી લાગતી. અત્યારે આપણે સાથે મળીને કરી રહ્યા છે તો 7 મિનિટ હાર્ડલી લાગે છે. એક માળા જપ કરી લો અને પછી તમે તમારા જે બેટલ ફિલ્ડ છે એમાં પ્રવેશ કરી લો. ખૂબ સિમ્પલ છે. તારા કાર્યોનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરી તો નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. ભગવાન કહે છે. એ જ અમરીશજી જે છે એનું, અમરીશ પ્રભુજી એનું ઉદાહરણ આપણે વારંવાર લેતા હોય છે. આપણે વાત કરી હતી કે ફોર્ડ કંપની, જે ફોર્ડ મોટર્સ જે છે એ કંપનીના એ માલિક છે. તો એ પણ એ જ કરી રહ્યા છે. આટલી મોટી કંપનીના સીઈઓ છે, સંભાળી રહ્યા છે જ્યારે, તો સાથે સાથે ભગવાનની ભક્તિ પણ એ જ રીતે કરી રહ્યા છે. તો હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. ભગવાન અહીંયા ગેરંટી આપી રહ્યા છે કે ના, જો મન છે એ ભગવાનમાં લગાવીશું, અવિચળ ભાવથી પ્રયત્ન કરીશું ને, આપણા હાથમાં શું છે? આપણા હાથમાં એ જ છે કે આપણે પ્રયત્ન કરી શકીએ. બાકી તો ભગવાનની છે. અને ભગવાન ઉપર આપણને પૂર્ણ, ભગવદ્ ગીતાના શબ્દે શબ્દો પર આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. કે ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું? હવે આ પ્રશ્ન જયારે થાય છે અર્જુનજીના મનમાં, તો ભગવાન એનો ઉત્તર આપી રહ્યા છે કે કવિમ પુરાણમ અનુશાસિતારમ, કે મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન કેવી રીતે? સર્વજ્ઞ એટલે કે જે બધું જાણનારા છે, જ્ઞાન છે જે એમનાથી જ આવે છે, પુરાતન છે, સૌથી પુરાતન છે, કારણ કે એમનાથી જ બધું ઉદ્ભવ થઈ રહ્યું છે. તો પુરાતન છે આટલા, તો એનો અર્થ એ નથી કે હવે તો ભગવાન વૃદ્ધ થઈ ગયા છે, ઘરડા થઈ ગયા છે. ક્યાંય તમે જોયો છે ભગવાનનો એવો ફોટો કે ભગવાનની દાઢી છે, મૂછ છે, અથવા તો હાથમાં લાઠી આવી ગઈ છે, અને ચાલવામાં પ્રોબ્લેમ પડી ગઈ છે? શું કામ? કારણ કે પુરાતન છે. એવું ક્યાંય જોવા મળતું નથી. કારણ કે ભગવાન કેવા છે? નવયૌવનમ ચ. કોણ કહી રહ્યું છે? બ્રહ્માજી પોતે બ્રહ્મ સંહિતામાં કહે છે કે તમે કેવા છો? તો સતત તમે નવયૌવન, એટલે કે ભગવાનની જે આયુ છે એ 16 વર્ષથી ઉપરની થતી નથી. એવા નવયૌવનમ ભગવાન છે. નિયંતા છે બધાનું, કંટ્રોલર જે છે એ કૃષ્ણ છે. લઘુતરથી પણ લઘુત્તમ છે. કેટલા લઘુત્તમ છે? આપણા શરીરમાં આત્મા છે. આત્માની સાઈઝ કેટલી છે? તો બીજા અધ્યાયના ભાવાર્થમાં શિલા પ્રભુપાદજી આપે છે. શ્વેતાશ્વર ઉપનિષદનો એક શ્લોક છે, બાલાગ્રસ્ય ભાગસ્ય. તો વાળ ખબર છે ને તમને? વાળના એક વાળ લઈ લો, એના અગ્રભાગ એટલે કે જે એન્ડ છે એનું અગ્રભાગનું 10,000 10,000મો ભાગ. એટલી સૂક્ષ્મ સાઈઝ છે આત્માની. તો આત્મા સાથે પરમાત્મા સ્વરૂપે ભગવાન રહે છે. વિચાર કરો, લઘુત્તમથી પણ લઘુત્તમ છે, સર્વના પાલન કરતા છે. ભગવાન એવું નથી કરતા કે આ મારા ભક્તો છે એમનું જ પાલન હું કરીશ, એમને જ વરસાદ આપીશ, એમને જ તડકો. અરે આ તો અભક્તો છે, શું કામ એમને વરસાદ આપો? એવું કરતા નથી. ભગવાન બધા પ્રત્યે સંભાવ છે, પાલન કરતા છે. સમસ્ત ભૌતિક કલ્પનાથી પર છે. કોઈ કલ્પના ભગવાન વિશે આપણે કરી શકતા નથી. અચિંત્ય છે, તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે. અહીંયા કહી રહ્યા છે ભગવાન ખૂબ ક્લિયર કે અચિંત્ય રૂપમ. રૂપ કોનું હોય છે? જે વ્યક્તિ સ્વરૂપમાં હોય એનું જ કોઈ રૂપ હોય છે. તો ભગવાન એક વ્યક્તિ રૂપમાં છે. વારંવાર ભગવાન ભગવદ ગીતામાં કહે છે. આપણા મનમાં ક્યાંય એક શંકા ન રહેવી જોઈએ કે ભગવાન સાકાર છે કે નિરાકાર છે. ભગવાનનું એક વ્યક્તિત્વ છે, એક રૂપ છે ભગવાનનું. અને કેવા છે? તો સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને ભૌતિક પ્રકૃતિથી પર છે. આવી રીતે ભગવાનને આપણે સ્મરણ કરવું જોઈએ. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્ય અહમ સુલભ પાર્થ નિત્યયુક્ત યોગીના. કે હે પ્રતાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું. તો કોના માટે સુલભ છે? તસ્ય અહમ સુલભ પાર્થ.
કે જે મારું જ ચિંતન કરે છે. અનન્ય ભાવ. અનન્યનો અર્થ શું થાય છે એ બતાવો. અનન્ય એટલે શબ્દ છે, અર્થ બતાવો. લિટરલી શું મિનિંગ થાય? બહુ બધા. અનન્ય એટલે બહુ બધા. એક જ. અનન્ય એટલે કે ન અન્ય, એટલે કે બીજો કોઈ નહીં, કેવળ અને કેવળ એક જ. એ એક કોણ છે? કૃષ્ણ. માત્ર ને માત્ર કૃષ્ણ, એ છે અનન્ય. અનન્ય ભાવ એટલે કે એવું નહીં કે તમારી શ્રદ્ધા આમાં પણ છે, પેલામાં પણ છે, બધામાં શ્રદ્ધા રાખી રહ્યા છો, એવું નહીં. માત્ર ને માત્ર કૃષ્ણમાં અનન્ય ભક્તિનો અર્થ શું થયો? અનન્ય ભાવનો અર્થ શું થયો? કેવળ અને કેવળ કૃષ્ણ. ઠાકોરજીમાં તમારી શ્રદ્ધા છે. આવી રીતે જો તમે ભગવાનને ભજી રહ્યા છો તો એને માટે ભગવાન કહે છે કે તસ્યા અહમ સુલભ પાર્થ, કે આવા મારા ભક્તો માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. આપણા મનમાં જો શંકા આવે કે ભગવાન કહી તો રહ્યા છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, અંતકાલમાં અમને યાદ ના આવ્યું. ધારો કે એવી રીતે મૃત્યુ થઈ કે કંઈ પણ યાદ કરવાનો સમય જ ના મળ્યું. કહેવાય છે ને કે એક્સિડન્ટલ ડેથ છે, કોઈ એક્સિડન્ટ થયું, કોઈ એવી ઘટના થઈ ગઈ, પેરાલિસિસ થઈ ગયું કે જ્યાં કૃષ્ણને યાદ કરવું સંભવ જ નથી, તો શું થશે અમારું? તો કઈ યોની મળશે? તો ભગવાન આવા ભક્તો માટે કેવા કે જેમણે જીવન દરમિયાન જે સમયે તમારા શ્વાસ છે એ સારી રીતે ચાલી રહ્યા છે, અને તમારી પાસે આટલું બધું સમય હતું કે તમે ઘણી જલ્દી તમે ભક્તિમાં આવી ગયા છો, જીવન દરમિયાન તમે ભક્તિ કરી છે, ઘણા બધા ઓપ્શન હતા તમારી પાસે, સોશિયલ નેટવર્ક છે, ઇન્ટરનેટ છે, આટલા બધા સાધનો હતા મનોરંજનના, એ બધું છોડીને તમે ભગવદ્ ગીતાના વર્ગો જોઈન કર્યા, તમે ભગવાનને જાણવાનો પ્રયત્ન કર્યું, તમે ભગવાનના નામનું જપ કર્યું છે. તો આવા જે ભક્તો છે એના માટેનું આ જે શ્લોક છે નીચે એ આપેલું છે, જે ભગવદ્ ગીતાનું નથી, વરાહ પુરાણનું છે, પરંતુ અહીંયા રેફરન્સ માટે આપેલું છે કે વરાહ પુરાણમાં ભગવાન પોતાના આવા અનન્ય ભક્તો માટે શું કહે છે કે આવા ભક્તોને કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. વાતાદિ દોષેણ મદ ભક્તો મામ ન ચસ્મરું, કે અંત સમયમાં માનું છું હું કે વાત છે, પિત્ત છે, દૂષિત થઈ જાય છે, કફ છે, દૂષિત થઈ જાય છે. આવા દોષના લીધે વાતાદિ દોષેણ મદ ભક્તો, મારા જે ભક્તો છે, મામ એટલે કે મારું, ન ચ સ્મરિત, મારું સ્મરણ ન કરી શકે, થઈ શકે એવું કે ન કરી શકે, તો ભગવાન કહે છે કે અહમ સ્મરામી મદ ભક્તમ, અરે આવા મારા ભક્તોનું તો સ્મરણ હું કરું છું. અને કેવલ સ્મરણ કરો છો ભગવાન? તો કહે છે કે ના, નયામી પરમામ ગતિમ, કેવલ સ્મરણ નથી કરતા ભગવાન, અરે ભગવાન તો ભગવાનની ચિંતા રહેવી જોઈએ. અંત સમયમાં આપણે ભગવાનને સ્મરણ કરીએ કે નહીં એ આપણને ચિંતા રહેવી જોઈએ નહીં, આ ચિંતા તો ભગવાનને રહેવી જોઈએ કે આપણા અંત સમયમાં આપણને ભગવાન યાદ આવે છે કે નહીં. જીવન એવી રીતના જીવવું જોઈએ આપણે, એ ચિંતા તો હરિ કરી, હરિનું ચિંતન આપણે કર્યું, આપણી ચિંતા હરિ કરી, એવું જ જીવન જીવેલું છે, એટલી ભક્તિ કરેલી છે, એટલી અનન્ય ભક્તિ કરેલી છે. પછી કૃષ્ણ કહે છે, કૃષ્ણની ચિંતા રહે છે અહમ સ્મરામી મદ ભક્તો, અરે આવા ભક્તોનું તો સ્મરણ હું કરું છું. અરે સ્મરણ નથી કરતો, આવા ભક્તોને તો લઈ જવા માટે હું આવું છું, હું પોતે આવું છું અને મારા ગોલોક વૃંદાવન ધામમાં એને લઈ જાઉં છું. જી નીલપાજી, કોઈ વાત નથી. ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ છે, શું તફાવત છે એ ભગવાન જણાવી રહ્યા છે કે આ જે ભૌતિક જગત છે કેવું છે? મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ, મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા અક્ષણ મંગળ જીવનમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભગવાનના ધામમાં ગયા પછી કોણ ઈચ્છા કરશે અહીંયા આવવાની? કારણ કે આ ભૌતિક જગતના જે મેન્યુફેક્ચરર છે એટલે કે કૃષ્ણ, એ કહી રહ્યા છે કે આ જગત કેવું છે? દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખાલય છે. વિચાર કરો, ભોજનાલયમાં શું મળે છે બોલો? આલય એટલે કે મકાન, ભોજન, ભોજનાલયમાં શું મળે? ભોજન મળે છે. પછી પુસ્તકાલયમાં શું મળે છે? પુસ્તક, ઔષધાલયમાં શું મળે છે? ઔષધિ, દુઃખાલયમાં શું મળશે? દુઃખ. આપણે બધા છીએ દુઃખાલયમાં, ભૌતિક જગત જ દુઃખાલય છે. કોણ કહે છે? જે મેન્યુફેક્ચરર છે એને તો વધારે સારું ખબર હોય. ને આપણે આ દુઃખાલયમાં સેટલ થવાનો પ્રયત્ન કરીએ છીએ. આ જગત જ અશાશ્વત છે અને અહીંયા આપણે સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને આ મેળવી લો તો સુખ મળશે, આ મેળવી લો તો સુખ મળશે, આ કરી લો તો સેટલ થઈ જશો. અને સેટલ ક્યારે થવાતું નથી, ત્યાં સુધી તો ત્યાં સેટલ થવાની વારી આવી જાય છે. અને 10મો કરી લો, તમે 10th પાસ કરી લો, સેટલ. 10th કરી લીધી, હવે 12th કરી લો તો સેટલ, 12th કરી લીધી, અરે ગ્રેજ્યુએશન કરી લો, સેટલ છો, ગ્રેજ્યુએશન કરી લીધો,
માસ્ટર્સ કરી લો, એ કરી લીધો. હવે અરે જોબ મળી જાય તો સેટલ જ છે લાઈફ, પછી લાઈફ ટાઈમ સેટલમેન્ટ. જોબે કરી લીધી, હવે કોઈ છોકરી સારી મળી જાય તો સેટલ. છોકરી એ મળી ગઈ, હવે બાળકો થઈ જાય, બાળકો થઈ ગયા તો એમના બાળકો, એમને સાચવો, એમના લગ્ન. ક્યારે આ જગતમાં આપણે સેટલ થઈ જવાતું નથી. ત્યાં સુધી ત્યાં સેટલ થવાની વેળા આવી જાય છે. તો આપણે પ્રયત્ન જ ઉલટો કરી રહ્યા છે. આ દુઃખાલયમાં સુખ મળવાની જે આપણે એક્સપેક્ટેશન કરી રહ્યા છે. તો અહીંયા આપણને સુખ એક જ વસ્તુથી મળશે, જ્યારે આધ્યાત્મથી પોતાને આપણે જોડીશું. ભગવાને કીધું ને, જીવનો સ્વભાવ અધ્યાત્મ છે. આ ભૌતિક જંજાળમાં ખપેટલો પ્રયત્ન કરી લો, ક્યારે સુખી થઈ શકીશું નહીં. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને આ બ્રહ્મ ભુવનના લોકા પુનરાવર્તિનો અર્જુન મામ ઉપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. કે સૌથી ઉચ્ચ લોક કયો છે ભૌતિક જગતનો? ખ્યાલ છે તમને? આ બ્રહ્માંડનો સૌથી ઉચ્ચતર લોક, 14 લોક સાંભળ્યા છે ને? 14 લોકમાં સૌથી ઉચ્ચ લોક કોનું આવે છે બોલો? ગોલોકધામ. ભૌતિક જગતની વાત છે, એક બ્રહ્માંડ, આધ્યાત્મિક જગત નહીં. પૃથ્વી. પૃથ્વી 7મા નંબર ઉપર આવે. 14 લોક સાંભળ્યા છે કે નહીં તમે, કે 14 લોક છે? હા, સાંભળ્યા છે. નીચે પૃથ્વીના નીચે 7 છે, પૃથ્વીના ઉપર 6 છે, તો 7 નંબર પર પૃથ્વી છે. એના ઉપર અલગ અલગ લોક આવે છે ને, પિતૃલોક છે, જનલોક, સ્વરલોક છે, જનલોક, તપલોક. મહરલોક, તપલોક. હા, અને હા. સૌથી ઉચ્ચ લોક છે એ છે સત્યલોક, બ્રહ્માજીનો જે લોક છે. અને નીચે આવે છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, પાતાલ, રસાતલ. આ બધા લોકો નીચે આવે છે. તો સૌથી ઉપરનો જે લોક છે એ છે સત્યલોક, બ્રહ્માજીનો. ભગવાન કહે છે કે સૌથી ઉચ્ચ લોક તમને મળી ગયો. અરે બ્રહ્માજીની પોસ્ટ મળી ગઈ, કારણ કે એક પોસ્ટ છે. ખૂબ સારા પુણ્યકર્મ છે તો આપણને પણ એ પોસ્ટ મળી શકે છે. બ્રહ્માજીની પોસ્ટે મળી ગઈ તો ફાયદો શું છે? 9મા અધ્યાયમાં કહે છે, આવતીકાલના અધ્યાયમાં કહે છે કે ફરીથી શીને પુણ્યે મળશે લોકમ વિશંતિ. પુણ્ય છે ત્યાં સુધી જ ઉચ્ચ લોક, ફરીથી અહીંયા આવવું પડે છે પૃથ્વી લોક ઉપર. અથવા તો સૌથી નીચેના લોકમાં જાઓ. કીડીની યોની પ્રાપ્ત થઈ ગઈ, નીચેનો લોક પ્રાપ્ત થઈ ગયો તો પણ ફાયદો શું છે? કારણ કે આ સાયકલ તો શરૂ જ રહેવાની છે. પરંતુ મામું પેત તું કોણ, મારું ધામ જો પ્રાપ્ત થઈ જાય, ફરીથી અહીંયા આવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. પુનર્જન્મ ન વિદ્યતે. બ્રહ્માના દિવસના આરંભમાં બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે, અને પછી જ્યારે બ્રહ્માની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ વ્યક્ત દશાને પામે છે. આ મિની પ્રલય, મહાપ્રલય હોય છે. બ્રહ્માજીની જ્યારે રાત્રિ થાય છે ત્યારે મિની પ્રલય થાય છે, અને જ્યારે બ્રહ્માજીની આયુષ્ય 100 વર્ષનું કમ્પ્લીટ થાય છે એ સમયે મહાપ્રલય. તો અહીંયા વાત છે દિવસના અંતમાં. દિવસના અંતમાં એટલે કલ્પ લખેલું છે અહીંયા. કલ્પના અંતમાં બ્રહ્માજી જ નથી, ઊંઘ કરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે. તો એ જ વખતે આપણે બધા જીવાત્માઓ ક્યાં છીએ? આપણે બધા ગર્ભોદકશાહી વિષ્ણુ આપણને આશ્રય આપે છે, અને આપણે બધા અવ્યક્ત દશા એટલે કે કોમા જેવી પરિસ્થિતિમાં આપણે બધા કરોડો વર્ષો સુધી રહીએ છીએ. આના વિશે ડિટેલમાં આપણે લેવલ 2માં ચર્ચા કરતા હોય છે. અહીં આપણે આગળ વધીએ. વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે ત્યારે બધા જીવો પ્રકટ થાય. બ્રહ્માની રાત્ર શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. સતત આ ચક્ર શરૂ રહે છે. વિચાર કરો, કોમા જેવી પરિસ્થિતિમાં કરોડો વર્ષ સુધી આપણે રહીએ છીએ. ફરીથી બ્રહ્માજીની સવાર થઈ, ગુડ મોર્નિંગ થઈ, તો બ્રહ્માજી ચલો આ વ્યક્તિ બે વાત નિશ્ચય કરે છે ને, નવું જન્મ કેવું મળશે? કર્મ અને ઈચ્છાઓ. એ મુજબ ફરીથી 14 લોકમાં 84 લાખ યોનિઓમાં આપણને ગોઠવી દેવામાં આવે છે. તો આના સિવાય એવી કોઈ જગ્યા છે ખરી? પ્રશ્ન થાય ને આપણને, કે જ્યાં પ્રલય, મહાપ્રલય, મિની પ્રલય, સર્જન, સૃષ્ટિ, વિનાશ આ બધાથી જ્યાં છુટકારો હોય? તો ભગવાન કે છે હા છે ને. આ સિવાય એક અન્ય પ્રકૃતિ છે, કેવી છે? અવ્યક્ત છે, શાશ્વત છે, અને આ વ્યક્ત તથા અવ્યક્ત બધા જ પદાર્થોથી પર છે, સર્વોપરી છે, અને કદાપી નષ્ટ ન થનારી છે. અને જ્યારે આ જગતમાં બધું જ નાશ પામે છે ને, ત્યારે પણ તે ભાગ જે છે ને એ એવું ને એવું જ રહે છે. તો એ ભાગ કયું છે? તો ભગવાન પોતાના ધામની અહીંયા ચર્ચા કરી રહ્યા છે. જે ભગવાનનું ધામ છે, જેને વેદાંતિ અપ્રકૃતતા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી. તે મારું પરમ ધામ છે. યમ પ્રાપ્ય નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે છે કે ત્યાં જ કોઈ પહોંચી જાય ને ફરીથી અહીંયા આવવું પડતું નથી. ભગવાન જે ગોલોક વૃંદાવન ધામ છે એના વિશે ડિટેલમાં ચર્ચા થાય છે 15મા અધ્યાયમાં, પોતાના ધામ વિશેની. તો આ ગોલોક ચાર્ટ છે જે આપણે મેં કીધું ને અહીંયા ચર્ચા નથી કરતા, આપણે લેવલ 2માં એ ડિટેલમાં ભણીએ છીએ ગોલોક ચાર્ટ. તો ભગવાન સાથે ભક્તિમય સેવા કરીશું, અનન્ય ભાવથી ભગવાનને ભજીશું, આપણને પણ ભગવાનના ધામમાં છે
સ્થાન મળશે, ભગવાનની લીલામાં સહભાગી થવાનું એક સુવર્ણ અવસર છે એ મળે છે. આ માનવ દેહ સુવર્ણ અવસર છે આપણી માટે. આ પ્રાપ્ત થયું છે. જો પશુ પક્ષી કોઈ ભક્તિ કરી શકતા નથી, આ અવસર આપણને જ આપેલું છે. તો આ જયારે દેહ મળ્યો છે તો એને આપણે જરૂરથી સાર્થક કરવી. તો રાજા કુલશેખરની ખૂબ સુંદર પ્રાર્થનાઓ છે, જેને મુકુંદ માલા સ્તોત્ર કરીને શીલા પ્રભુપાદજી એક નાનકડી પુસ્તક બનાવી છે. તો એમાંની એક નાનકડી પ્રાર્થના અહીંયા લઈ રહ્યા છે કે હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણોરૂપી કમળની દાંડીઓની જાળમાં અત્યારે જ પ્રવેશવા દો. મૃત્યુ સમયે મારો કંઠ છે જ્યારે વાત, પિત્ત તથા કફથી રૂંધાઈ ગયો હશે, ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે. રાજા કુલશેખર ભક્ત હતા. એ કહે છે કે અરે અત્યારે જ મારા શ્વાસ ચાલી રહ્યા છે, અત્યારે જ મારો જે મન છે જે કેવું છે તો રાજહંસ રૂપી છે, એને તમારા ચરણ કમળમાં સ્થાન આપી દો. મૃત્યુ સમયે મને ખબર નથી વાત, પિત્ત, કફ દૂષિત થશે તો મને શક્ય હશે કે નહીં તમને સ્મરણ કરવું. જો સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર જ બધું સ્થિત છે. ભગવાન ક્યાં છે? તો ભગવાન આમ જોવા જઈએ તો કણકણમાં છે, પરંતુ એમના મૂળ રૂપમાં ભગવાન પોતાના ધામમાં છે. તો ભગવાન કહી રહ્યા છે કે આ દુઃખાલય છે, પરંતુ આપણને કેવું છે, અરે ભગવાન આવો તો ખરા એકવાર, અરે ફર્સ્ટ ડે ફર્સ્ટ મૂવી બતાવીશું, મૂવી રિલીઝ થઈ છે સૈયારા, ચાલો અમારી સાથે, તમે જોવો તો ખરા કેવી મજા આવે છે. અથવા તો આપણે કહીએ કે અરે વેકેશનમાં અમે ફરવા જતા હોય છે, અમે જો નાના નાના વેકેશન આવે ત્યારે તો અમે સ્વિમિંગ પુલમાં જઈએ છીએ, સમુદ્રમાં જઈએ છીએ ફરવા. મોટા વેકેશન આવે અમે તો શિમલા મનાલી જઈએ છીએ, અરે અમે તો સ્વિટ્ઝરલેન્ડ જઈએ છીએ, કેવી મજા આવે છે. તમે આવો તો ખરા ભગવાન, તમને બતાવીએ આ સુખાલય છે, એવું આપણે માની રહ્યા છીએ. તો જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, આપણને લાગે કે અમે ભક્તિ જ કરતા રહી જઈશું તો બીજા લોકોને તો પુણ્ય ફળ મળે છે, અમે તો નિષ્કામ ભક્તિ કરો, કોઈ ફળની આશા નહીં, તો અમને કઈ મળશે કે નહીં. ભગવાન કહે છે આ શ્લોકમાં ગેરંટી આપી રહ્યા છે. ભગવાન શું કહી રહ્યા છે કે અરે ભક્તિ માર્ગમાં છો ને તમે તો કોઈ ચિંતાની આવશ્યકતા નથી, કારણ કે તે વેદાધ્યયન, વેદો અધ્યયન કરવાથી જે ફળ મળે છે, તપ યજ્ઞ દાન કરવાથી જે ફળ મળે છે, અથવા તો તાત્વિક કે સકામ કર્મ કરવાથી જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે, એ ફળોથી વંચિત રહેતો નથી. બધા જ ફળો એને પ્રાપ્ત થાય છે. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. તો આવું જ એક ખૂબ સુંદર ઉદાહરણ ગઈકાલ આપણે લઈ લીધું હતું. કોનું ઉદાહરણ છે બોલો તો? કે જેને ભગવાન અહીંયા પણ બધું આપી દીધું અને પછી પણ ભગવાને એને સનાતન ધામ પણ આપ્યું અને ભૌતિક જગતમાં પણ બધું આપી દીધું. કોનું ઉદાહરણ જોયું હતું ગઈકાલે? યાદ છે કે નહીં? હરે કૃષ્ણ. ભગવાન ખૂબ કૃપાળુ છે, અહીંયા પણ બધું આપી દે છે ભક્તિ કરવી અને ધામે આપી દે છે. અર્ચનાજી લખી રહ્યા છે ધ્રુવ મહારાજ, નાનકડા એવા ધ્રુવ મહારાજ છે. ભગવાનને પ્રસન્ન કરી લીધા પોતાની ભક્તિ દ્વારા. ભગવાને અહીંયા પણ 36,000 વર્ષનું રાજ્ય આપ્યું અને મૃત્યુ પછી પણ ધ્રુવલોકે આપ્યું. અને પોતાનું ધ્રુવલોક કેવું છે આપણે જોયું, અહીંયા ભલે ને પ્રલય થાય, મહાપ્રલય થાય, પરંતુ એ લોક એવું ને એવું શાશ્વત રહે છે. એમની સાથે ભગવાન નિત્ય રહે છે, એમની સાથે ને સાથે. તો સનાતન ધામની પણ પ્રાપ્તિ કરાવી દીધી. તો ભગવાનની શરણે છીએ ને, ભક્તિ માર્ગ ઉપર છે ને, તો કોઈ ઘાટો છે જ નથી. અહીંયા તો બસ મળવાનું જ છે. ભગવાનની કૃપા તો મળે જ છે અને ભગવાન બધું આપી દે છે જે ભક્તિ માર્ગમાં હોય છે. આની સાથે જે 8મો અધ્યાય છે એની જે ચર્ચા છે અહીંયા આપણે કમ્પ્લીટ કરી છે. હું મારી વાણીને વિરામ આપું છું ને અમારી સાથે અત્યાર સુધી બની રહેલા છો એના માટે ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ